चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः द्विजानां तान्दिजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चता हृदये मम। જે છે દંડવત પ્રણામ. બરોડાથી મનીષા બોલું. કરું છે? અવાજ બહુ ધીમો છે પણ. હા જે છે હેન્ડફ્રી મેં કાઢી નાખી. કરું. હવે આવે છે જે અવાજ? હા. દંડવત પ્રણામ જે છે કરું છું. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદમય લીલા. સ્કંધાર્થ પ્રથમ સ્કંદ અધિકાર લીલા. પ્રકરણાર્થ આ સ્કંદના 3 પ્રકરણો છે. હીન પ્રકરણ, મધ્યમ પ્રકરણ અને ઉત્તમ પ્રકરણ. તેમાં ઉત્તમ પ્રકરણ અંતર્ગત અધ્યાય 13 વિદુરના ઉપદેશથી ગાંધારી અને ધૃતરાષ્ટ્રનું વનમાં જવા માટે પ્રસ્થાન. તેમાં હવે શ્લોક 37 થી કહેવા ઈચ્છેલી કથાનો આરંભ થાય છે. એટલે યુધિષ્ઠિરનો મોહ દૂર કરવો. કેમ કે યુધિષ્ઠિરની મુક્તિ આ અધ્યાયમાં કહેવાની છે, તેમાં એ ઉપયોગી છે. મધરાતે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. જ્યારે યુધિષ્ઠિર પોતાના દૈનિક કર્મ કરી રાજગૃહમાં ગયા ત્યારે તેમને 2 પિતાઓ અને માતાને ન જોયા. ત્યારે સંજયને પૂછતા સંજયથી સંતોષજનક ઉત્તર ન મળતા રાજા યુધિષ્ઠિર મોહમાં ડૂબેલા ગંભીર ભૂલ જેવું કરે. તે સમયે ભગવાન નારદજી તુમ્બુરુ સાથે આવ્યા. નારદજીને જોઈને એમનાથી નિર્ણય થશે એવા વિચારથી રાજા યુધિષ્ઠિર નાના ભાઈઓ સાથે પૂજન કરતા હોય તેમ નમન કરી ધૃતરાષ્ટ્ર સંબંધી પ્રશ્નો કર્યા. એ આપણે 37મા શ્લોકમાં જોયું. પછી 38મા શ્લોકમાં યુધિષ્ઠિર કહે છે કે મારા 2 પિતાઓ અને માતા ગાંધારી ક્યાં ગયા એ હું જાણતો નથી. હવે શ્લોક 39ની ઉત્થાનિકા 366માં પેજ ઉપર નીચે છે કે નારદ તરત કહે તે માટે નીચેનો શ્લોક કહે છે. શ્લોક 39 કર્ણધાર ઇવા પારે ભગવાન પારદર્શન અથાબ ભાસે ભગવાન નારદો મુનિ સતમ. શ્લોકાર્થ પાર વિનાના સમુદ્રમાં સુકાનીની પેઠે આપ ભગવાન પાર જાણનારા છો. પછી હે ઉત્તમ મુનિ ભગવાન નારદે નીચે પ્રમાણે કહ્યું. સુબોધિનીજી, અમે શોક સમુદ્રમાં ડૂબેલા છીએ. તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે. એટલે અહીંયા યુધિષ્ઠિરજી નારદજીને કે અમે તો શોક સમુદ્રમાં ડૂબેલા છીએ. તે સમુદ્રમાં એટલે કે શોક સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે એમ કે નૌકા છે અને તે નૌકા ચલાવનાર આપ છો. એટલે શોક સમુદ્ર રૂપી નૌકા ચલાવનાર આપ એટલે કે નારદજી આપ છો એવું યુધિષ્ઠિર નારદજીને કહે તો માત્ર નૌકા ચલાવનાર નહીં પરંતુ કિનારાને જોનાર પણ છો. એટલે તમે ખાલી નૌકા એકલી ચલાવો એવું નહીં પણ એમ કે
કિનારા સામે કિનારાને પણ એમ કે જોનારા છો એવું નારદજીને કહે. જ્યાં જવાનું તે પ્રદેશને જુઓ છો, અંત જાણો છો એવો અર્થ છે. એટલે કે જ્યાં જવાનું છે તે એ પ્રદેશને પણ તમે જુઓ છો અને તેનો અંત પણ એમ કે તમે જાણો છો. એ પ્રમાણે ઉપસંહાર કહેલ ન હોવાથી, એટલે યુધિષ્ઠિરે આવો ઉપસંહાર કહ્યો નહીં, એટલે આવી રીતે ઉપસંહાર કર્યો નથી એમ ન કહેલ હોવાથી અર્ધવચન યુધિષ્ઠિર કહી રહ્યા. ત્યારે નારદે તેને ન કહેવાનું કારણ જાણીને પોતે જ નીચે પ્રમાણે કહ્યું. એટલે યુધિષ્ઠિર અર્ધવચન કહીને જ થંભી ગયા. ત્યારે નારદજીએ યુધિષ્ઠિરે ન કહ્યું તેનું કારણ જાણીને નારદજી પોતે જ હવે કહે છે, નારદે જાણવાનું અને પછીથી બોધ કરવાનું કારણ ભગવાન શબ્દથી કહેલું છે. એટલે અહીંયા મૂળમાં કીધું છે કે કર્ણધાર ઈવા પારે ભગવાન પારદર્શનમ, એ પદને મહાપ્રભુજીએ અહીંયા સુધી સમજાવ્યું કે નારદજી કેવા છે તો પારદર્શન છે. એટલે એમને ન જાણવાનું ન કહ્યું. આમાં થોડું પાઠ સુધારી લેવો જોઈએ. મૂળ શ્લોકમાં કર્ણધાર એવા પારે, પછી ભગવાનની જગ્યાએ મગ્નાહ, પછી નહ પારદર્શન. અમે શોક સમુદ્રમાં ડૂબેલા છીએ. તો આજે ડૂબેલા છીએ એ મગ્નાહ. નહ એટલે અમે. અને કર્ણધાર ઇવ અપારે, એટલે અપાર શોક સમુદ્રમાં. તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે. તે નૌકા ચલાવનાર આપ જ છો. ચલાવનાર જ નહીં પરંતુ કિનારાને જોનારા પણ છો. પારદર્શન એનો અર્થ કર્યો. એનું તાત્પર્ય બતાવ્યું કે જ્યાં જવાનું છે તે પ્રદેશને જુઓ છો, અંત જાણો છો, એવો તાત્પર્ય છે. એ પ્રમાણે ઉપસંહાર કહેલ ન હોવાથી અર્ધવચન યુધિષ્ઠિર કહી રહ્યા. ત્યારે નારદ તેને ન કહેવાનું કારણ જાણીને પોતે જ નીચે પ્રમાણે કહ્યું. એટલે આ એક પંક્તિ અહીંયા યુધિષ્ઠિરની છે અને અથા બભાષે ભગવાન નારદો મુનિસત્તમ, આ પાછો સૂત ઉવાચ હશે. એમાં ભગવાન જે છે ને એનું તમે હવે જ અર્થ કર્યું. નારદને જાણવાનું અને પછીથી બોધ કરવાનું કારણ ભગવાન શબ્દથી કહેલું છે. એ ભગવાન આ બીજી પંક્તિનો ભગવાન. ઉપરવાળો ભગવાન તો મહાપ્રભુજીને એ પાઠ માન્ય નથી. એટલે કર્ણધાર એવા પારે મગ્નાહ નહ પારદર્શન. ત્યાં ભગવાન શબ્દ છે એ આપણે મહાપ્રભુજીએ સ્વીકાર્યો નથી પાઠ. એટલે ઉપરના એમાંથી ભગવાન પદ ને કાઢી નાખવાનું છે ને, અને મગ્નાહ નહ કરવા. હા, એક લીટી સુધી યુધિષ્ઠિર ઉવાચ છે, પછી સૂત ઉવાચ છે, ફરી પાછું નીચે નારદ ઉવાચ છે. એવી રીતે લેવાનું. યુધિષ્ઠિર તો પહેલેથી કહી જ રહ્યા છે.
કરું જે જે હા. હવે આગળ સુબોધિનીમાં કહે છે કે હે ઉત્તમ મુનિ, એ સૌનક નું સંબોધન છે. એટલે અહીં સ્તુતજી સૌનકજીને સંબોધીને કહે છે હે ઉત્તમ મુનિ, એ મુનિ સતમ એવો જુદો પાઠ હોય ત્યારે પણ એમાં 1 નંબરની ફૂટનોટ છે કે મુનિ સત્તમ એવો જુદો પાઠ આ પ્રમાણે ઉત્તમ મુનિ ભગવાન નારદે કહ્યું એવો શ્લોકનો અર્થ થાય. એટલે ઉત્તમ મુનિ સત્તમ એવો જુદો પાઠ હોય ત્યારે પણ એમ કે નારદ ઉત્તમ મુનિ ભગવાન નારદે કહ્યું એવું સમજવું કે યુધિષ્ઠિરે પ્રકારો કહેલા હોવાથી તેનું પ્રયોજન વગેરે અનુમાનથી પોતે જ નારદે જાણી લેવાનું જાણવું. પણ અહીંયા યુધિષ્ઠિરે પ્રકારો કહેલા, એટલે આ પ્રકારો કહેલા હોવાથી કે પ્રકારો ન કહેલા હોવાથી? આ પ્રકારો કહેલા એ મને એટલું નથી આમ બેસતું આમાં. પછી કેવું હવે આગળ કે છે હવે મુનિ કેવા હોય એમનું સ્વરૂપ જણાવે છે કે મુનિઓ કૃપાલુ હોય છે, તેથી કૃપાને લીધે નારદે ન પૂછેલું પણ કહ્યું એવો અર્થ છે. એટલે મુનિ કેવા છે તો કે છે કૃપાલુ હોય છે, અને કૃપાને લીધે, તેથી એમ કે કૃપાને લીધે જ નારદે યુધિષ્ઠિરે ન પૂછેલું પણ કહ્યું એવું અહીંયા સમજવાનું. પણ જે અહીંયા પ્રકારો કહેલા હોવાથી આવે કે પ્રકારો ન કહેલા હોવાથી આવે? જે અહીં શ્લોક સંપન્ન થયો. એટલે ન કહેલાનો શું પ્રકારનો મતલબ તમે શું કહી રહ્યા છો? આ પ્રશ્ન થયો ને અહીંયા નહીં કીધું કે અર્ધવચન યુધિષ્ઠિર કહી રહ્યા હતા, અર્ધવચન કયા ને થંભી ગયા છે ને ના જે કહ્યું એ નારદજી સમજી ગયા. એટલે હું અહીંયા એવું સમજુ છું કે પ્રકારો કહેલા હોવાથી, એટલે પ્રકારો એમને નથી કયા તે છતાંય તેનું પ્રયોજન નારદજી અનુમાનથી જાણી લીધું, હું એવું સમજુ છું. પ્રકારો એટલે પ્રશ્નો થાય, શું થાય પ્રકારો કહેલા એટલે? પેલા એ નક્કી કરીએ પછી ન હોવો જોઈએ કે નહીં એ નક્કી થશે. હા, એટલે મને એ જ નથી અહીંયા ખ્યાલ આવતો કે પ્રકારો કહેલા હોવાથી એ શું કહેવા માંગે છે નથી ખ્યાલ આવતો. મેં તો એટલે પૂછ્યું કે તમે ન અહીંયા હોવું જોઈએ એમ તમે કહો છો ને, એટલે તમને ખબર હશે પ્રકાર, એટલે મેં તમને જાણ. એટલે પહેલા મેં આવું પૂછ્યું છે, ક્ષમા, કે પહેલા મેં એવું પૂછ્યું કે પ્રકારો કહેલા હોવાથી એ નથી સમજાતું, અહીં ન હોવો જોઈએ એવી રીતના એની અંદરનો જ બીજો મારો પ્રશ્ન હતો. ઠીક છે, કરો કોઈને સમાધાન વિચારવું હોય તો. ગયા શ્લોકમાં અને આ શ્લોકના પહેલા 2 ચરણમાં આપણે કહ્યું ને એ પ્રમાણે યુધિષ્ઠિર કહી રહ્યા છે. તો 2 પિતાઓ અહીંયાથી ક્યાં ગયા? પુત્ર ગણાવવાથી દુઃખી થયેલી તપ કરનારી માતા ક્યાં ગઈ? સ્થાન નથી જાણતો. અને આ સમુદ્રમાં આપ પાર જાણનારા છો, આ સંસાર સમુદ્રનો આપ પાર જાણનારા છો, એ જે વાત આવી એ સંબંધની કોઈ વાત અહીંયા આગળ પાઠભેદથી કહેવાય નહીં હોય એવું સમજાય છે. પણ પાઠભેદ છે સ્પષ્ટ નથી થયેલું, પણ સમજાઈ ગયું છે એવી દૃષ્ટિ. એક સંબોધન મુનિ સત્તમ શૌનકનું છે, તો તે સ્થિતિમાં સૂત શૌનકને કહી રહ્યા છે કે ઓ મુનિ સત્તમ એમ. અને એમાં કહી શું રહ્યા છે? અથા બભાષે ભગવાન નારદો મુનિ સત્તમ. એટલે સૂત અહીંયા શૌનકને કહે છે કે અરે શૌનક, તે સમયે ભગવાન નારદજીને, એટલે ભગવાન નારદજી એ યુધિષ્ઠિરને કહેવા લાગ્યા. તો ભગવાન નારદો અથ અબભાષે,
યુધિષ્ઠિરે આ કહ્યું એટલે યુધિષ્ઠિરના ઉત્તરમાં નારદજીએ આ પ્રમાણે કહ્યું. એવી રીતે સૂત કહી રહ્યા છે. અને એમાં મુનિ સત્તામાં એ શૌનકના કરેલું સંબોધન છે. હવે એ સંબોધન ન માનો અને મુનિ સત્તામાં નારદ ભગવાનને કહેવા લાગ્યા. તો નારદનું વિશેષણ માનો તો મુનિ સત્તામાં એમ સવિસર્ગ અહીંયા થશે પ્રયોગ. એ પાઠાંતર કહી રહ્યા છે કે મુનિ સત્તામાં એમ વિસર્ગ સહિત હોય તો પાઠાંતરે અપી પ્રકારાણામ ઉક્તત્વાત આભાસાદિ ઊહનેન સ્વયં ઊહનીયમ. એટલે યુધિષ્ઠિરે આના પહેલા કદાચ આ કારણે ગયા હશે કે આ કારણે ગયા હશે આવી રીતે આ લોકો ચાલ્યા ગયા છે ધૃતરાષ્ટ્ર આદિ. એના કારણો ના પ્રકારો એ અહીંયા એમણે જણાવેલા છે. તો તે રીતે નારદજી કેમ કે મુનિ સત્તામાં છે, ઉત્તમ મુનિ છે, એને કારણે નારદે પણ એ વસ્તુને સમજી લેવું. આગળ જે લોકો શંકાઓ કરી છે ને કે કેમ કેવી રીતે ગયા, ક્યાં ગયા, શું થયું, એ પ્રકાર અને અહીંયા એમ કહ્યું ને પહેલી કરો ને અહીંયા એમ કહ્યું કે અમે શોક સમુદ્રમાં ડૂબેલા છીએ, તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન તે નૌકા છે. તો સર્વના જ્ઞાનથી અહીંયા શું લેવું? એટલે શોક દૂર કરવા માટેનું સર્વનું જ્ઞાન લેવાનું કે પછી સૃષ્ટિનું જ્ઞાન લેવાનું કે શું જ્ઞાન લેવાનું? કેમ કે સામે નારદજી બેઠા છે, બરાબર છે, તો કેવા સંબંધી જ્ઞાન પૂછી રહ્યા છે? મનીષાબેન. હા, અત્યારે તો યુધિષ્ઠિર અને એમના ભાઈઓ અહીં શોક સમુદ્રમાં ડૂબેલા છે. એટલે અહીંયા તો નારદજી સામે એ શોક સમુદ્રના માંથી બહાર નીકળવા માટેનું જ જ્ઞાન મને તો અહીંયા લાગી રહ્યું છે. અમે શોક સમુદ્રમાં ડૂબેલા છીએ, તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન તે નૌકા છે. એટલે બહાર નીકળવાનું જ્ઞાન તે નૌકા સમુદ્રમાંથી. મને તો એવું જ સમજાય છે. જે બરાબર છે એવું. હા બોલો. શું? એ શોક સમુદ્રમાંથી બહાર નીકળવા માટેનું જે જ્ઞાન નારદજી પાસેથી લેશે ને એ જ સર્વ જ્ઞાન આવશે. મને તો એવું જ સમજાય છે. કરો હવે આગળ. હા, હવે શ્લોક 40 ઉત્થાનિકા કે ભગવાન અજ્ઞાની જીવોમાં જે અજ્ઞાન કરે છે, રાખે છે, તે ઉતાવળથી કાર્ય ન કરે તે માટે. તેથી તારે પણ ઉતાવળથી કાંઈ પણ ન કરવું. આરંભમાં મોહ દૂર કર, પછી પૂછેલું કહીશ, એવા અભિપ્રાયથી નીચેનો શ્લોક કહે છે. એટલે અહીંયા હવે નારદજી એમને ઉપદેશ આપવાનું શરૂ કરે છે આ શ્લોકથી. તો હવે અહીંયા પહેલું જે વચન છે એ મને એવું લાગે છે કે સર્વગત વચન હોય એવું લાગે છે કે ભગવાન અજ્ઞાની જીવોમાં જે અજ્ઞાન રાખે છે તે એટલે જીવ ઉતાવળથી કોઈ કાર્ય ન કરે તે માટે ભગવાન જીવમાં અજ્ઞાન રાખે છે. એ આ વાત સર્વગત લાગે છે. હવે નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે કે તેથી તારે પણ ઉતાવળથી કાંઈ પણ ન કરવું. એટલે કે યુધિષ્ઠિરજીને એવું કહે છે કે તમારે પણ ઉતાવળથી કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. આરંભમાં મોહ દૂર કર, એટલે સૌથી પહેલા તમે તમારો મોહ દૂર કરો. પછી નારદજી એવું કહે છે કે તમે જે પૂછેલા પ્રશ્નો છે એ હું તમને કહીશ. એવા અભિપ્રાયથી હવે નારદજી કહે છે કે માં કંચન સૂચો રાજન યદ ઈશ્વર વસમ જગત સંયુંતિ ભૂતાની સ એવ વિયુંતિ ચ. શ્લોકાર્થ.
હે રાજન, કોઈનો પણ શોક ન કર, કારણ કે જગત ઈશ્વરને વસતે, તે પ્રાણીઓને ભેગા કરે છે અને તે જ તેઓને છૂટા પાડે છે. સુબોધિનીજી, સુબોધિનીજી, શોક પોતાના હિતના જ્ઞાનથી થાય, શોક પોતાના અહિતના જ્ઞાનથી થાય તેવો પોતાને હલકાઈ પ્રાપ્ત કરાવનારો ન ઈચ્છેલ વિષયના ચાલુ વિચાર રૂપ છે. કોઈનો પણ અહિત કરનાર તરીકે વિચાર ન કરવો એવો અર્થ છે. એટલે અહીંયા શોકનું સ્વરૂપ જણાવ્યું મહાપ્રભુજીએ કે શોક કેવો છે, તો શોક પોતાના અહિતના અજ્ઞાનથી થાય તેવો શોક છે, અને શોક પોતાને હલકાઈ પ્રાપ્ત કરાવનારો છે. અને શોક કેવો છે કે ન ઈચ્છેલ વિષયના ચાલુ વિચાર રૂપ શોક છે. અને શોકમાં કોઈનો પણ અહિત કરનાર તરીકે પણ વિચાર ન કરવો જોઈએ એવું અહીંયા શોકનું સ્વરૂપ બતાવ્યું. અહીં મૂળમાં મા કંચન સૂચો એ પદ છે એને અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું. હવે આગળ કહે છે કે હે રાજન, એ સંબોધનથી યુધિષ્ઠિર મોટા કુટુંબ વાળો હોવાનું કહેલું છે. એટલે મૂળમાં જે રાજન પછી એને હવે અહીંયા કહે છે કે રાજન, હે રાજન સંબોધનથી એ કહી રહ્યા છે કે યુધિષ્ઠિર કેવા છે, તો મોટા કુટુંબ વાળા છે. મોટા કુટુંબ વાળા એટલે કે યુધિષ્ઠિર રાજા છે, એટલે કે પ્રજાનું પાલન કરવું, રક્ષણ કરવું એ રાજાનો ધર્મ છે. એટલે યુધિષ્ઠિર મોટા કુટુંબ વાળા છે એમ કહ્યું. તેથી મોટા રાજ્યમાં સદા હિત અને અહિત ઉત્પન્ન થતા હોવાથી શોક થાય ત્યારે કોઈ પણ સમયે રાજ્યનું સુખ પ્રાપ્ત ન થાય. તેથી રાજા શોક કરતો નથી એમ નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે. એવું અહીંયા મહાપ્રભુજી કહે છે કે યુધિષ્ઠિર મોટા કુટુંબ વાળો છે, એટલે રાજ્ય અને રાજ્ય પણ મોટું છે. એટલે મોટા રાજ્યમાં તો એમ કે સદા હિત અને અહિત તો ઉત્પન્ન થતા, હિત અહિત તો થતા જ હોય, અને હિત અહિત થાય એટલે શોક પણ થાય. તો ક્યારે પણ એમ કે હિત અહિત થાય તો શોક થાય, તો એવે સમયે તો એમ કે રાજ્યમાં સુખ પણ પ્રાપ્ત ન થાય. જો રાજા શોક કરે તો રાજ્યમાં સુખ પણ પ્રાપ્ત ન થાય. તેથી રાજાએ તો શોક કરવો ન જોઈએ એવું નારદજી તેમને ઉપદેશ કરી રહ્યા છે, એવું અહીંયા મહાપ્રભુજી કહે છે. હવે આગળ કહે છે કે વળી શોક નિષ્ફળ અને વિરુદ્ધ છે. તેનું કારણ કે જગત ઈશ્વરને વસે એ શબ્દથી કહેલું છે. એટલે ઈશ્વર વસમ જગત એ પદને હવે અહીંયા કહે છે કે શોક કેવો છે, તો નિષ્ફળ અને વિરુદ્ધ છે. તો તેનું કારણ શું છે, તો કારણ કે એમ કે જગત છે એ તો ઈશ્વરને વસશે. હવે આગળ કહે છે કે સર્વ જગત ઈશ્વરને વસશે, કેમ કે બધાએ પદાર્થ ભગવાન કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. તે કોઈથી વિરુદ્ધ નથી અને કોઈમાં મિત્ર નથી. તે પોતાને માટે અથવા બીજાના માટે કાર્ય કરે છે. એટલે આ સર્વ જગત છે એ તો ઈશ્વરને વસશે, અને સર્વ જગતમાં જે બધા પદાર્થો છે એ પણ ભગવાન પોતે જ પદાર્થ બનાવે છે, અને તે પદાર્થોનું ભગવાન પોતે જ નિયંત્રણ કરે છે. તેથી ભગવાન કોઈનાથી વિરુદ્ધ પણ નથી અને કોઈના મિત્ર પણ નથી. અને આ જે સૃષ્ટિમાં જે પણ કાર્ય કરે છે ભગવાન તે પોતાને માટે કરે છે અથવા તો એમ કે બીજાને માટે કાર્ય કરે છે. તે પૈકી બીજાને માટે કરે ત્યારે તેનું હિત જ કરે છે, તે નિયમ છે. એટલે આ સૃષ્ટિમાં જે પણ કાર્ય ભગવાન કરે છે તે જો બીજા માટે કરે ત્યારે તે તેનું એટલે કે જીવનું હિત જ કરે છે એમ નિયમ છે. પોતાના માટે કરે ત્યારે પણ પોતાની લીલા સિદ્ધ થાય તે માટે કરે છે. એટલે કે ભગવાન પોતાના માટે કોઈ કાર્ય કરે ત્યારે એ પોતાની લીલા, જગતમાં કોઈ કાર્ય કરે ત્યારે એ જગતમાં પોતાની લીલા માટે જ કાર્ય કરી રહ્યા છે, લીલા સિદ્ધિ માટે જ કાર્ય કરી રહ્યા છે એમ કહે છે. તે પૈકી તે બીજા માટે કરે તે
કલ્પનામાં એટલે અહીંયા કહ્યું કે ભગવાન પોતાને માટે અથવા બીજાને માટે કાર્ય કરે, તે પૈકી જો ભગવાન બીજાને માટે કાર્ય કરે તે કલ્પનામાં ભગવાન તેનું હિત કરતા હોય ત્યારે તે પોતે જો શોક કરે તો તેમ કરવાની શાસ્ત્રમાં મના છે અને ભગવાનનો કોપ થાય. એટલે ભગવાન તેનું હિત કરે એટલે કે જીવનું હિત કરતા હોય ત્યારે તે પોતે એટલે કે જીવ પોતે જો તેવી વખતે શોક કરે તો તેમ કરવાની એટલે શોક કરવાની તો શાસ્ત્રમાં મના કહેલી છે અને એ શોક કરે તો ભગવાનનો કોપ થાય. ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો ઘણો વધારે કોપ થાય અને અયોગ્યતા થાય. આ મને અયોગ્યતા એટલે શું એ નથી સમજાતું. અને ભગવાનની લીલામાં તો એમ કે જો શોક કરે જીવ તો એમ કે ભગવાનનો ઘણો જ વધારે કોપ થાય અને તે અયોગ્યતા થાય. પોતાની મમતાના વિષયનો નાશ કરે ત્યારે પણ ઉપર કહેલો જ નિયમ છે. એટલે પોતાની મમતાના વિષયનો નાશ કરે ત્યારે પણ ઉપરનો નિયમ એટલે કે ભગવાન તેનું હિત જ કરે છે એવો નિયમ છે. એમાં 1 નંબર ને 2 નંબરની ફૂટનોટ છે કે પોતાની મમતાના વિષયનો નાશ કરે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે પોતાનો પુત્ર મરી જાય ત્યારે ભગવાને તેનું હિત કર્યું છે એમ કેમ મનાય એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે પુત્રમાંથી મમતા દૂર થાય તે માટે તેમ કરેલ હોવાથી હિત જ કરેલું જાણવું. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે પોતાનો પુત્ર આદિ એ સંબંધીઓ જો મરી જાય ત્યારે ભગવાને તેનું હિત કર્યું એમ આપણે કેવી રીતે માની શકાય એમ કે એવી શંકા થાય. તેથી કહે છે કે પુત્રમાંથી મમતા દૂર થાય એટલે પુત્રમાંથી મમતાને દૂર કરવા માટે ભગવાન તેવું કર્યું છે તો એનું હિત જ કર્યું છે એમ જાણવું. પછી કહે છે કે ત્યારે પણ ઉપર કહેલો જ નિયમ એવું 2 નંબરની ફૂટનોટમાં કહે છે. તો એ 2 નંબરની ફૂટનોટમાં એ ભગવાન હિત જ કરે છે તેવો એટલે કે ભગવાન તેનું હિત જ કરે છે તેવો નિયમ છે. એટલે પોતાની મમતાના વિષયનો નાશ કરવા માટે ભગવાન તેનું હિત જ કરે છે એવો નિયમ છે. હવે આગળ કહે છે કે તેથી સર્વ ભગવાનને અધીન હોવાથી પોતાના અથવા બીજા કોઈનો પણ શોક ન કર. એટલે આ સર્વ જગત છે તે ભગવાનને અધીન છે એટલે ભગવાનને અધીન હોવાથી પોતાનો અથવા તો બીજા કોઈનો પણ શોક ન કર. પછી આગળ કહે છે કે અગ્નિના જેવા સંયોગથી અને વિયોગથી દુઃખ ઉત્પન્ન થતું હોવાથી પોતાના દુઃખથી શોક થાય એવી શંકા થાય તે સંબંધમાં ઉત્તરાર્ધ કહેલો છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે અગ્નિ જેવા સંયોગથી. તો 3 નંબરની ફૂટનોટમાં કહે છે કે અગ્નિના સંયોગથી અને સંબંધીના વિયોગથી એવો અર્થ જણાય છે. એટલે અગ્નિ નો સંયોગ થવાથી આપણને દુઃખ ઉત્પન્ન થાય અને સંબંધીઓનો વિયોગ થવાથી પણ આપણને દુઃખ ઉત્પન્ન થતું હોય છે. તો એમ કે એવા તો એમ કે આપણને દુઃખ ઉત્પન્ન થાય જ ને. તો એવી એમ કે શંકા ન થાય તે સંબંધમાં હવે ઉત્તરાર્ધ કહે છે કે પ્રાણીઓને તે જ ભેગા કરે છે અને છૂટા પાડે છે. એટલે આ જગતમાં પ્રાણીઓને ભગવાન જ ભેગા કરે છે અને ભગવાન જ છૂટા પાડે છે. તેથી ભગવાનના કાર્યની પેઠે સંયોગ એટલે કે ભેગા થાય ત્યારે પણ તે જ તર્કનું અનુસંધાન કરવું. તે જ તર્કનું એટલે કે ભગવાન તેનું હિત જ કરે છે તે તર્કનું અનુસંધાન કરવું. બંને પ્રકારમાં ભગવાન સર્વ રીતે હિત કરે છે એમ જાણવું. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે બંને પ્રકારમાં એટલે બીજાનું કાર્ય કરે ત્યારે અને પોતાની લીલા માટે કાર્ય કરે ત્યારે બંને પ્રકારમાં ભગવાન સર્વ રીતે હિત કરે છે એમ જ જાણવું. જે અહીંયા શ્લોક સંપન્ન થયો. પણ આ અયોગ્યતા એને અહીંયા કેવી રીતે સમજવાની મને નથી સમજાતી. અહીંયા 3જી લાઈનમાં છે ને ભગવાનની લીલામાં તો શોક કરવાથી ભગવાનનો ઘણો જ વધારે કોપ થાય
અને અયોગ્યતા થાય. આ અયોગ્યતા એમાં શું સમજવાનું? લીલામાં આપણે એવું વિચારીએ તો અયોગ્યતા જ કહેવાય ને. મૂળમાં અનૌચિત્યમ, એ અનૌચિત્યમનો અહીંયા નાનુભાઈએ અયોગ્યતા એવો અર્થ કરેલો છે. એટલે તાત્પર્ય એ છે કે ભગવાનની લીલામાં આવો વિચાર કરવો એ ઉચિત ન ગણાય, એટલે શોક કરવો. છે કઈ બીજું? અહીંયા સુબોધનીમાં નીચેથી ત્રીજી પંક્તિ આવે છે, જે આજ પૃષ્ઠ ઉપર 68 ઉપર, તો પ્રાણીઓને તે જ ભેગા કરે છે અને છૂટા પાડે છે. તેથી ભગવાનના કાર્યની પેઠે સંયોગ ભેગા થાય ત્યારે પણ તે જ તર્કનું અનુસંધાન. એટલે અહીંયા જે જીવને શરીરમાં પ્રવેશ આપે છે એની વાત છે આમાં, શરીરમાં, અને તેનાથી છૂટો પાડે છે. જેમ કે એ જ પ્રકારનો અહીંયા સંદર્ભ પણ એવી રીતે જ ચાલે છે ને. એટલે પ્રશ્ન થયો કે આનું તાત્પર્ય સટીક કઈ રીતે છે? હા લાલન, એટલે મને તો અહીંયા એવું લાગે છે કે અહીંયા જીવના માટેની અહીંયા વાત થઈ રહી છે ને, એટલે મને એવું લાગે છે કે અહીંયા આગળ વાત આવી ને કે સંયોગ અને વિયોગની જે વાત આવી કે અગ્નિનો સંયોગ થાય તો પણ એમ કે એને દુઃખ થાય, અને સંબંધીઓનો વિયોગ થાય ત્યારે પણ એને દુઃખ થાય. એટલે એ સંબંધથી જ અહીંયા વાત આવી રહી છે. એટલે મને એવું લાગે છે કે પ્રાણીઓ એટલે સંબંધીઓ લાગે છે. એટલે ભગવાન આ જગતમાં પોતાની ઈચ્છાથી જ બધા પ્રાણીઓને ભેગા કરે છે અને પોતાની ઈચ્છાથી જ પ્રાણીઓને છૂટા પાડે છે. મને તો એવું લાગે છે. પ્રાણીઓ એટલે જીવ સમજવાના ને અહીંયા. સંદર્ભ તો એવી રીતે જ આવે છે. એટલે આ અગ્નિના જેવા સંયોગથી તો એનો અર્થ તો એક જ રીતે બતાવ્યો છે ને કે જ્યારે દેહ છૂટે છે ત્યારે જેને અગ્નિનો સંયોગ કરાવે છે ત્યારે દુઃખ થાય છે, અને સંબંધીનો વિયોગ એટલે એ જ સંબંધીનો પણ વિયોગ જ થાય છે ને. સંબંધી છે એટલે જ દુઃખ થાય છે. પણ મને એવું લાગે છે કે જ્યારે એટલે મને એવું સમજાય છે કે આપણી જે વ્યક્તિ સાથે કે એવી રીતે મમતા જોડાઈ હોય તો એ વ્યક્તિ માટે કહે છે કે એવા જ પ્રાણીને ભગવાન શરીર પણ એટલે ભોગ કરે છે, એટલે એને એ જીવને એ શરીર આપે છે અને એનાથી છૂટું પણ એ જ પાડે છે એમ. તો અને એમાં બેઉમાં એનું હિત જ છે, એટલે અહિત નથી. મને એ રીતે સમજાયું ને, એટલે મને થોડી શંકા થઈ કે આ રીતે બરાબર છે કે નહીં. એટલે ભેગા થવું કે વિખોટા પડવું એ ભગવાનની લીલા છે, કે ભગવાનનું કાર્ય છે. હવે ચાહે તો જીવના હિતાર્થે હોય, ચાહે લીલાર્થ હોય ભગવાનની પોતાની, બંનેમાં આ જ વિચાર કરવો જોઈએ. જેમ કે અહીંયા હમણાં તો યુધિષ્ઠિરજીને કહે છે ને કે તું હવે આ લોકો જતા રહ્યા છે તો શોક કરવો યોગ્ય નથી. પહેલા તો રાજા તરીકે પણ એક રીતે શોક કરવો ઠીક નથી, અને જો કે નોર્મલી સંબંધી પણ છે તારા, તો એ રીતે પણ શોક કરવો જરૂરી નથી, એમ આવશ્યક નથી. તર્ક શું થયો? પ્રાણીઓને તે જ ભેગા કરે છે અને છૂટા પાડે છે, એ તર્ક લેવાનું. ભગવાનની લીલા એટલે ભગવાનની કૃતિ, અહીંયા મૂળ શબ્દ ભગવાનની કૃતિ છે. આગળ એ પૂછીએ છીએ પેલા 39મા શ્લોકમાં અમે શોક સમુદ્રમાં ડૂબેલા છીએ, તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે. તો સૃષ્ટિનું જ્ઞાન થયું ને, સૃષ્ટિનું જ્ઞાન થયું ને, કેમ કે આવું જ્ઞાન થાય તો જ એ શોકમાંથી બહાર નીકળે. આ જે જ્ઞાન આવી રહ્યું છે ભગવાન સંબંધિત જ્ઞાન આવી રહ્યું છે. હું એ પૂછતી હતી મનીષાબેન કે તે સમુદ્રમાં સર્વનું જ્ઞાન તે નૌકા છે,
તો સર્વનું જ્ઞાનથી આ જ બધું જ્ઞાન અહીંયા કહી રહ્યા છે નારદજી. તો અત્યારે તો નારદજી ઉપદેશ આપવાનું શરૂ કરી દીધું ને આ શ્લોક થી, એટલે હવે અહીંયા જે બધો ઉપદેશ આપી રહ્યા છે એ સંબંધી જ આવશે. સર્વજ્ઞાન, સમુદ્રમાં જે સર્વનું જ્ઞાન હોવું તે નૌકા છે, એટલે આ જ બધું જ્ઞાન અત્યારે એ આપી રહ્યા છે ને, એ સંબંધમાં જ આવશે. મને તો એવું જ સમજાય. પછી જે આપ કરો ના, બસ એ જ છે, ભગવાન કરે કરાવે છે બધું, બસ એ જ વાત છે. જ્ઞાન કર્યા છે, તમે આમ તપાસ કરાવો, એમ કરું મળી જશે કદાચ, તો એવું જ્ઞાન, પણ એવું જ્ઞાન અહીંયા નથી. પણ કે યુધિષ્ઠિર છે તો શાસ્ત્ર તો ભણેલા છે, પણ આવા સમયે ફરી એને રિકોલ કરવું જરૂરી હોય છે. માણસ કેવું કર્તવ્ય ભૂલ થઈ જાય છે. હાજી પ્રણામ. આ ઉત્થાનિકામાં પહેલું વાક્ય છે ને, ભગવાન અજ્ઞાની જીવોમાં જે અજ્ઞાન કરે છે રાખે છે તે ઉતાવળથી કાર્ય ન કરે તે માટે. અજ્ઞાન હોય તો એ ઉતાવળથી કાર્ય ન કરે કે અજ્ઞાનને કારણે ઉતાવળથી કાર્ય કરે છે? મને સમજાતું નથી આ પહેલું વાક્ય છે. પ્રણામ. એટલે અહીંયા જે કીધું ને કે 37મા શ્લોકમાં કીધું ને ઉત્થાનિકામાં કે આપણે સંજયનું વાક્ય સાંભળી અને મહામોહમાં ડૂબેલો રાજા ગંભીર ભૂલ જેવું ના કરે, એટલે કે અપઘાત જેવું ન કરે, એ જે વાત આવી ને એ વાતમાં અહીંયા આગળ એટલે આમ એકચ્યુઅલમાં સર્વગત આ વચન છે કે ભગવાન અજ્ઞાની જીવોમાં જે અજ્ઞાન રાખે છે કે કરે છે તે ઉતાવળથી કાર્ય ન કરે તે માટે જ રાખે છે. એટલે કે જીવ આવા સમયે પણ ઉતાવળથી કોઈ કાર્ય કે કોઈ નિર્ણય ન લઈ રહે એટલા માટે જ ભગવાન અજ્ઞાન રાખે છે જીવમાં. એમ મને તો એવું સમજાય છે. પછી જે આ રીતે જોડવાનું છે. કરો, વિચાર કરો. હા જી, મને એવું લાગે છે કે જો અજ્ઞાન રાખ્યું છે, અહીં યુધિષ્ઠિરમાં અજ્ઞાન છે, જો જ્ઞાન હોત તો ત્યાં અટકાવત ને કોને? ધૃતરાષ્ટ્રને, તો એનું અહિત થાત. તેથી અજ્ઞાન રાખ્યું છે કે એને ખબર નથી કે મારે ક્યાં જઈને હવે એને પાછા લાવવા, તો એ અજ્ઞાન ઉપકારી છે. એટલે ભગવાન જીવમાં અજ્ઞાન રાખે છે કે ઉતાવળમાં એને જાણી ગયા હોત જો યુધિષ્ઠિર કે આ જગ્યાએ ધૃતરાષ્ટ્ર છે તો ત્યાં પહોંચી ગયા હોત, પાછા લઈ આવ્યા હોત તો ભગવાનનું એ કાર્ય ધાર્યું કાર્ય ન થાત. તેથી ભગવાન જીવોમાં અજ્ઞાન રાખે છે કે ઉતાવળથી તે કાર્ય ન કરે. અહીં આટલું સમજાયું. શરદ બાબા પ્રણામ. પછી એ કે માસી એ જાણતા નથી તે અજ્ઞાન થોડું કહેવાય? અજ્ઞાન જ છે ને, અત્યારે મોહ થયો છે ને, અજ્ઞાન જ છે નીલમબેન, એમને મોહ થયો છે અત્યારે. હા, મોહ થયો એ બરાબર છે. તો એ અજ્ઞાન નથી, મોહ એ અજ્ઞાન નહીં. એટલે એ અજ્ઞાન ને કારણે એ જાણી જાય તો એમને પાછા મનાવીને પાછા લાવવા જાય. એને લીધે ભગવાન ને જે મુક્તિ કરાવી છે યુધિષ્ઠિર પાંડવોની, એનો ટાઈમ થઈ ગયો છે. બરોબર, હવે તો એ ટાઈમ હવે નીકળી જાત. જો એમને જ્ઞાન હોત ને ત્યાંથી પાછા લાવતા આવી જાત પાછા, તો જે ધાર્યું કાર્ય છે તે ન થાય. તેથી ભગવાન એમને અજ્ઞાન રાખ્યું છે યુધિષ્ઠિર, એવું મને સમજાય છે. જે આ રીતે જોડવાનું છે. આપણે કોઈને શોકમગ્ન હોય એને તત્કાલ કોઈ ઉપદેશ આપીએ તો એ ગ્રહણ ન કરી શકે, એટલે એને એક વખત ઉપદેશ આપવા, શ્રવણ કરવા યોગ્ય સ્વસ્થતા આવવી જોઈએ. એટલે બહુ કજિયા કરતા હોય બચ્ચાઓને, પછી આપણે એમને મનાવવા જઈએ એના પહેલા એમને પાણી પીવડાવી દઈએ, શાંત કરી દઈએ, પછી આપણે કોઈ વાત સમજાવીએ. એમ અહીંયા કહી રહ્યા છે કે એક વખત પહેલા તો સ્વસ્થ થઈ જા, પછી તે જે પૂછ્યું છે એનો ઉત્તર હું આપીશ. અને આપણે બધું જાણતા નથી તો ભગવાને આપણને એટલે જ અજ્ઞાની રાખ્યા છે કે આપણે તત્કાલ કોઈ પણ
સમજ્યા છો? વિચાર્યા વગર કોઈ પગલું ન ભરવું, એટલા માટે જે અજ્ઞાન છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી જે કરવું હોય તે કરવાનું. જી છે થયું. હા, પ્રણામજી. કરું હવે આગળ શ્લોક? હા, તમારું કઈ આમાં છે નહીં વિચારવાનું? ભલે કરો. હવે શ્લોક 41-42 ની ઉત્થાનિકા. અહીંયા કીધું હતું ને કે આગળ આ 40મા શ્લોકમાં કે પોતે ભગવાન પોતાને માટે અથવા બીજાને માટે કાર્ય કરે, તે પૈકી એ બીજા માટે કાર્ય બીજા માટે કરે તે કલ્પનામાં 40મા શ્લોકની વાત આવી. એટલે જીવનું હિત કરે તે માટેની જે વાત આવી એ 40મા શ્લોકમાં આવી. અને હવે આ 41-42 શ્લોકમાં ભગવાન પોતાના માટે કાર્ય કરે એ અહીંયા વાત આવી રહી છે કે ભગવાન પોતાના કાર્ય માટે કરે એ વિકલ્પમાં શોક તજવાનું કેવી રીતે બને? ભગવાન તો પોતાની લીલા માટે કરે છે, જીવ તો અયોગ્ય કાર્યમાં મુકાયેલા હોવાથી દુઃખથી શોક કરે છે. ભગવાનની લીલા ઘણા સમય સુધી લંબાયેલી હોવાથી દુઃખની પરંપરા થાય એટલે શોક જરૂર થાય એવી શંકા થાય. તેથી નીચેના શ્લોક કહે છે. જે આ થોડી ઉત્થાનિકા થોડી સમજાવવી પડશે. આમ મને જેવી સમજાય છે હું કહું, પણ મને એટલું સારું નથી સમજાતું. અહીંયા અયોગ્ય કાર્યમાં મુકાયેલા એ અને અહીંયા કીધું કે ભગવાનની લીલા ઘણા સમય સુધી લંબાયેલી હોવાથી દુઃખની પરંપરા થાય. એટલે આ લંબાયેલી હોવાથી આ બે વચન છે ને મને એટલા નથી સમજાતા. એટલે અહીં એકચ્યુઅલમાં કહેવાય એટલું માંગી રહ્યા છે કે ભગવાન આ જગતમાં પોતાના લીલા માટે કાર્ય કરે છે, તો એ વિકલ્પમાં જો જીવ શોક કરે તો એમ કે જીવ શોક તજવાનું કેવી રીતે બને? તો અહીંયા શોક તજવાનું કોને આવશે? જીવ માટે જ આવશે ને. તો શોક તજવાનું કેવી રીતે બને? ભગવાન તો પોતાની લીલા માટે કાર્ય કરી રહ્યા છે, તો ત્યાં એવો અહીંયા એક પ્રશ્ન છે. પછી કહે છે કે ભગવાન તો પોતાની લીલા માટે કરે છે, એટલે ભગવાન આ પોતાની લીલા માટે કાર્ય કરી રહ્યા છે જગતમાં, જે રમણ કરી રહ્યા છે તે. જીવો તો અયોગ્ય કાર્યમાં મુકાયેલા, એટલે અયોગ્ય કાર્યમાં મુકાયેલા એટલે એ નથી મને સમજાતું. હોવાથી દુઃખથી શોક કરે છે, એટલે અયોગ્ય કાર્યમાં મુકાયેલા છે એટલે એ દુઃખથી શોક કરી રહ્યા છે ભગવાનની લીલામાં. ભગવાનની લીલા ઘણા સમય સુધી લંબાયેલી હોવાથી, ઘણા સમય સુધી લંબાયેલી એટલે ક્યાં સુધીની? મને પ્રલય થાય, મહાપ્રલય થાય ત્યાં સુધી સમજવાનું કે સૃષ્ટિ ચાલે ત્યાં સુધી? એ શું મને નથી સમજાતું. અને દુઃખની તો એમ કે દુઃખની પરંપરા થાય ને એટલે એમ કે શોક પણ જરૂર થાય એવી શંકા થાય. તેથી અહીંયા શ્લોક આવી રહ્યો છે. પણ આ ઉત્થાનિકા સહેજ સમજાવવા વિનંતી. હા, પેલા આપણે વ્યાખ્યા જોઈ લઈએ અને શ્લોકનો અર્થ જોઈ લઈએ, કેમ કે એના સંદર્ભમાં છે ને, એટલે એનું સમાધાન ત્યાં આવશે તો એનાથી એની ઉત્થાનિકા પણ સમજાઈ જશે. શ્લોક યથા ગાવો નસી પ્રોતાઃ તંત્યામ બદ્ધાઃ સ્વદામભિઃ વાકતંત્યામ નામભિઃ બદ્ધા વહંતિ બલિમ ઈશિતુઃ યથા ક્રીડા ઉપસ્કારાણામ સંયોગ વિંગમાવિહ ઈચ્છયા ક્રીડિતુઃ સ્યાતામ તથૈવ ઈચ્છયા નૃણામ. શ્લોકાર્થ. જેમ નાકમાં દોરડી પરોવેલા બળદો પોતાના રણવાથી બાંધેલા હોય છે, તેમ વાણીરૂપ દોરડીમાં નામથી બંધાયેલા જીવો ઈશ્વરની આહુતિ લઈ જાય છે. જેમ આ લોકમાં રમનારની ઈચ્છાથી રમતના સાધનો ભેગા થાય છે અને
ભેગા થાય છે અને છૂટા પડે છે, તેવી જ રીતે ઈશ્વરની ઈચ્છાથી મનુષ્યોના સંયોગ અને વિયોગ થાય છે. જે સુબોધિનીજી કરું આગળ? હા, સુબોધિનીજી, કાચની સાથે દુઃખ જણાતું નથી, તેથી અને તે લીલા માટે જ આપણે સર્જાયેલા છીએ. તેથી અને તે માટે જ ઘણા વિષયો સાથે આપણો સંબંધ કરાવેલ છે. તેથી ભગવાનની ક્રીડાના સમયે સ્વામીનો અપરાધ કરવો યોગ્ય ન હોવાથી જાણીને દુઃખ સહન કરીને પણ ભવિષ્યમાં કૃતાર્થ થશું એમ જાણીને ભગવાનની લીલા જ સિદ્ધ કરવી જોઈએ. એટલે ભગવાન જ્યારે આપણને તેથી અને તે લીલા માટે જ આપણે એ સર્જાયેલા છે, એટલે કે ભગવાને આપણને પોતાની લીલા માટે જ અહીં જગતમાં સર્જન કર્યું છે આપણું. તેથી એમ કે આ ભગવાનની લીલા થતી હોય તો આપણે ભગવાનની લીલામાં દોષ જોવો ન જોઈએ, એવું અહીંયા કહી રહ્યા છે. તેમ ન કરીએ તો બહુ દુઃખ આપે એમ જણાવવા બળદોનું દ્રષ્ટાંત કહેલું છે. એમાં 1 નંબર ને 2 નંબરની ફૂટનોટ છે કે તેમ ન કરીએ તો, 1 નંબરની ફૂટનોટ કે તેમ ન કરીએ તો એટલે ભગવાનની લીલામાં દોષ જોઈએ તો, એટલે જો ભગવાનની લીલામાં આપણે દોષ જોઈએ તો બહુ દુઃખ આપે એમ જણાવવા અહીં આપણને બળદોનું દ્રષ્ટાંત આપ્યું છે. હવે બળદોનું દ્રષ્ટાંત કહેલું છે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ગાવો છે ત્યાં ગવામ જોઈએ એમ જણાય છે. વૃંદાવન પ્રેસ વાળી પ્રતમાં વા દ્રષ્ટાંત છે. જે મને આ 2 નંબરની ફૂટનોટ પણ નથી સમજાતી. હવે આગળ નસી એટલે કે નાકમાં દોરડી પરાવેલા બળદો હોય છે, કારણ કે ત્યારે જ બળદો વશ થાય છે એવો અર્થ છે. અહંતા મમતા રૂપ દોરડીથી વિષય રૂપ નાકમાં પરોવાયેલા ઇન્દ્રિય રૂપ રાંધવાથી બાંધેલા જીવો ભગવાનને વશ રહે છે એવો અર્થ છે. એટલે અહીંયા એવું કહે છે કે બળદોના નાકમાં જો દોરી પરોવવામાં આવે તો જ બળદો એમ કે વશ થાય છે. તેવી જ રીતે એમ કે અહંતા મમતા રૂપી દોરીથી વિષય રૂપ નાકમાં પરવેલા ઇન્દ્રિય રૂપ રાંધવાથી જીવો બાંધેલા જીવો ભગવાનથી એમ કે વશ રહે છે. દ્રષ્ટાંતથી જ સામાન્ય બંધન કહીને વાણી રૂપ દોરડીમાં નામથી બાંધેલા શબ્દથી જીવોનું પોતાનું દ્રષ્ટાંત કહે છે. એટલે અહીં બળદોના દ્રષ્ટાંતથી એ સામાન્ય બંધન કહ્યું અને હવે જીવોનું પોતાનું દ્રષ્ટાંત કહે છે કે વેદ રૂપ લાંબુ રાંધવું છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે જે દોરડી બળદોને નાકમાં પરોવાયેલો હોય તે દોરડી સાથે સાંધેલું મોટું રાંધવું, એટલે કે વેદ રૂપ લાંબુ રાંધવું. બ્રાહ્મણ ક્ષત્રિય રૂપ ખોરાક આહુતિ છે. બ્રાહ્મણ અને ક્ષત્રિય એ ખોરાક રૂપ આહુતિ, ભગવાનની ખોરાક રૂપ આહુતિ છે અને તેનો ભગવાને ભોગ કરવાનો છે. એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ખોરાક રૂપ આહુતિ રૂપે ભગવાને ભોગ કરવાનો છે. એટલે તેઓએ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરવાનું છે. એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરવાનું છે. તેઓની પ્રાકૃતિક ક્રિયા ફોતરા છે. બ્રાહ્મણ અને ક્ષત્રિયની પ્રાકૃતિક ક્રિયા એટલે કે લૌકિક ક્રિયા ફોતરા છે. બીજ અને યોનિનો સંબંધ ઘાસ સાથેનો સંબંધ છે. મને આ નથી ખબર પડતી. ઇન્દ્રિયો બળદો છે અને તેની ઇન્દ્રિયો છે એ બળદો છે. વેદ મર્યાદામાં રાખનાર રાંધવું છે અને વેદ છે એ મર્યાદામાં રાખનાર રાંધવું એટલે કે દોરી છે. ભગવાનની ઈચ્છા ખીલો છે અને એમાં ભગવાનની ઈચ્છા છે એ ખીલો છે. એટલે જીવ ઇન્દ્રિય રૂપ બળદ છે અને
વેદની મર્યાદાથી ભગવાનની ઈચ્છા, વેદની મર્યાદાથી એ બંધાય છે, ભગવાનની ઈચ્છા પ્રમાણે બંધાય છે. આમ હોવાથી જીવ પોતે ઇન્દ્રિયોનો અધ્યાસ રાખે તો બળદ થાય છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે ઇન્દ્રિયોનો અધ્યાસ રાખે એટલે હું અમુક ઇન્દ્રિય છું એવું માને તો એ બળદ થાય છે. એટલે જીવ બળદ થાય છે. જો એવું માને કે હું અમુક ઇન્દ્રિય છું એવું માને તો જીવ બળદ થાય છે. તેમ ન કરે તો એટલે પોતે આધાર થાય, તેમ ન કરે તો પોતે આધાર થાય છે. એટલે કે ઇન્દ્રિયનો અધ્યાસ ન રાખે તો તે આધાર થાય છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે પ્રાકૃત ક્રિયારૂપ ફોતરાનો આધાર એટલે કાચું અન્ન એવો અર્થ થાય છે. એટલે જો એ ઇન્દ્રિયોનો અધ્યાસ ન રાખે તો એ પોતે આધાર એટલે કે પ્રાકૃત ક્રિયારૂપ ફોતરાનો એ આધાર બને છે. એટલે કે કાચા અન્ન રૂપ થાય છે અને 3 પ્રકારના પાપથી છૂટવાનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે અધિભૌતિક, આધ્યાત્મિક અને અધિદૈવિક એવા 3 પ્રકારના પાપથી એ પાપનું છૂટવાથી એનું ફળ પ્રાપ્ત થાય છે. દેવતાઓ જેમાં રહેલા છે તેવી ઇન્દ્રિયો તો વૈદિક કર્મમાં પ્રવર્તે છે. એમાં 6 નંબરની ફૂટનોટ છે કે ઇન્દ્રિયોનો અધ્યાસ ન રાખે તો ઇન્દ્રિયોની ક્રિયા કેવી રીતે થાય એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે ઇન્દ્રિયો તો વૈદિક કર્મમાં પ્રવર્તે છે, તેનાથી પોતાના પાપ દૂર થાય છે. એટલે ઇન્દ્રિયો વૈદિક કર્મમાં પ્રવર્તે એટલે તો એ પ્રવર્તવાથી તેના પાપો દૂર થઈ જાય છે. 3 પ્રકારના જે પાપ છે એ દૂર થઈ જાય છે. પછી સદા સમાધિ કરતા પ્રાકૃત ફોતરા નીકળી જતા જ્ઞાનરૂપ અગ્નિથી પાકી ખોરાક રૂપ તૈયાર થાય છે. એટલે એના પાપો દૂર થઈ જાય એટલે આ બ્રાહ્મણ ક્ષત્રિય જે છે તેના પાપો દૂર થઈ જાય તો એ સદા સમાધિમાં જ સમાધિ કરતા તેના જે પ્રાકૃત ફોતરા છે એ ફોતરા રૂપ પેલું કાચું અન્ન છે એ અગ્નિરૂપ થાય છે. એટલે કે અગ્નિથી પાકી અને એ ખોરાક રૂપ થઈ જાય છે અને એ ખોરાક એ ભગવાનની આહુતિ બને છે. આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ બ્રહ્મચારી, આ ગૃહસ્થ એવા નામથી બાંધેલા જેઓ જ્યાં મુકાયેલા હોય તેઓ ત્યાં જ ભમ્યા કરે છે, પરંતુ પ્રભુનું કાર્ય કરે છે, પ્રેરણા કરનારનું કાર્ય કરતા નથી. ત્યાં 7 નંબરની ફૂટનોટ છે કે પ્રેરણા કરનાર એટલે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ. એટલે હું આ બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, બ્રહ્મચારી છું, ગૃહસ્થ એવા નામથી એ બંધાયેલા હોય છે અને એમને જ્યાં મૂકેલા હોય છે ત્યાં એ ભમ્યા કરે છે. ત્યાં પ્રેરણા કરનાર દેવતાઓનું એ કાર્ય નથી કરતા પણ પ્રભુનું જ કાર્ય કરે છે. તેથી એ ઇન્દ્રિયો ભગવાનનું કાર્ય કરવા માટે સર્જાયેલી હોવાથી તેઓ ભગવાનનું કાર્ય કરતી હોય ત્યારે નિરર્થક અધ્યાસ કરીને શોક કરવો ન જોઈએ એવો અર્થ છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે દેહ અને તેના સંબંધીઓમાં અહંતા મમતા કરીને એવો અર્થ છે. એટલે જ્યારે ઇન્દ્રિયો ભગવાનનું કાર્ય કરતી હોય ત્યારે નિરર્થક અધ્યાસ ન કરવો જોઈએ. એટલે કે દેહ અને તેના સંબંધીઓની અહંતા મમતા ન કરવી જોઈએ, એટલે કે શોક ન કરવો જોઈએ એવો અર્થ છે. આગળ કહે છે કે વળી ભગવાને જીવોને પોતાની ક્રીડા માટે સર્જેલા છે. જેમ બાળક રમકડાથી રમે છે તે પોતે સુખ થાય તેવી રીતે રમકડા મૂકે છે, ક્યાંક ભેગા કરે છે અને ક્યાંકથી છૂટા પાડે છે. તેવી રીતે બધા પુરુષો ભગવાનની ક્રીડાના રમકડા છે અને તેઓને કોકની સાથે ભેગા કરવામાં આવે છે અને કોકથી વિખૂટા કરવામાં આવે છે. તેથી એવી રીતે જાણીને સંબંધીઓમાં મમતા રાખી શોક અને હર્ષ ન કરવા એવો સમૂહથી વિવેક જણાવ્યો.
પહેલા તો તત્વનો દરેકનો વિવેક કહેલો. એમાં 9 નંબરની ફૂટનોટ છે કે પહેલા તો એટલે 41 શ્લોક 41 દરેક તત્વ વાસ્તવિક રીતે વાસ્તવિક સ્થિતિનો જુદો જુદો નિર્ણય કહેલો છે અને શ્લોક 42 બધાનો ભેગો નિર્ણય કહેલો છે એવો અર્થ જણાય છે. જે અહીંયા શ્લોક સંપન્ન થયો, પણ આ 9 નંબરની ફૂટનોટ ને 2 નંબરની ફૂટનોટ એ બે મને નથી સમજાતું. જેમને સમજાયું હોય કંઈક એવું હોય. એટલે 41 ઇન્દ્રિયો સાથે કેવી રીતે બધા વિષયો જોડાય છે એ બતાવ્યું, અને પછી અને એનો નિર્ણય ત્યાં પણ આપ્યો, અને 22 પછી બધાનું ભેગું કરીને શોર્ટમાં કહ્યું એમ. એ 9 નંબરમાં તો એવું સમજાય છે ફૂટનોટમાં, જે ઇન્દ્રિયો સાથે કહ્યા ને કે જેમ ઘાસનું ઉદાહરણ આપ્યું, પછી ઇત્યાદિ જે પણ જેવી રીતે પણ આવ્યું ઘાસ સાથે સંબંધ જે બતાવ્યો તો કે જેમ કોઈ પણ પશુ કે બળદ કે જે છે એને ઘાસ પ્રત્યે આકર્ષણ થાય છે, તો ઇન્દ્રિય અને જીવ છે તો એને વિષયો પ્રત્યે તો આકર્ષણ થશે જ. તો એ રીતે કઈક સંબંધમાં એટલે વિષયાસક્ત થાય છે જીવ, અને એનું દૃષ્ટિકોણ કયું ને પછી એનું નિષ્કર્ષ કે છે, એ રીતે સમજાય છે 9 નંબરની. પણ અહીંયા પણ ત્યાં પછી એવું એ કીધું છે ને કે બીજ અને યોનિનો સંબંધ ઘાસ સાથે, એટલે અહીં બીજ અને યોની એમાં શું, એટલે મને એવું થોડુંક સમજાયું કે બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાયના બીજી યોનીના જે પણ જીવો છે એને અહીંયા ઘાસ સાથે સંબંધનો સરખામણી કરી, એવું મને એવું લાગ્યું. એવું હોઈ શકે? એટલે અહીંયા વાત બ્રાહ્મણ અને ક્ષત્રિય એ ભગવાનની આહુતિ રૂપ ખોરાક છે, એટલે એમને ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરવાનું છે. એ સંબંધમાં અહીંયા બધું આપી અહીંયા બધા જે કહ્યું ને બધા તત્વોની બધી જે વાત કરી, હું એવું સમજી, એટલે એવું કઈ છે અહીંયા કીધું ને કે 41 શ્લોકમાં દરેકનો જુદો જુદો નિર્ણય કયો, તો અહીંયા કીધું ને કે બ્રાહ્મણ અને ક્ષત્રિય ભગવાન ખોરાક આહુતિ છે ત્યાંથી લઈ, અને અહીંયા કીધું ને કે ઇન્દ્રિયોનો અધ્યાસ રાખે તો બળદ થાય, એ સુધી જે દરેકનું જે જુદા જુદા વિવેક બતાવ્યા, હું એવું સમજતી હતી. બીજ અને યોનિનો સંબંધ ઘાસ સાથેનો સંબંધ છે, એમાં મને એમ સમજાય છે કે આ સાંસ્કૃતિક સંબંધ કર્યો છે, અને બળદ ઘાસ ને ખાય છે એટલે ઇન્દ્રિયો બળદ છે તો એ એવી લૌકિક ક્રિયાઓમાં રચેલા પચેલા રહે છે, બરાબર ને? હવે એવું તો છે જ, વિષય એવો છે, પછી વેદ એમાં મર્યાદા રાખનાર છે, એટલે જીવ સાવ હોવું ના થઈ જાય એટલે એને વૈદિક મર્યાદાથી બાંધેલું છે, અને આવું બાંધવા પાછળની ઈચ્છા ભગવાનનો ખિલ્લો છે, ભગવાનની ઈચ્છા એ એમનો ખિલ્લો છે. એટલે મને આ પ્રાકૃતિક સંબંધ લાગે છે બીજ અને યોનિ. અને અહીંયા બળદ રૂપે ઇન્દ્રિયોને કહીએ છે, જે ઘાસ છે એટલે બળદ શું ખાય છે તેનો અમુક પાક્યા વગરનું જે પદ છે એનો ખોરાક છે, તો એ બળદ એવું ખાય છે. પ્રાકૃતિક એટલે લૌકિક બધું ઇન્દ્રિયો લૌકિક વિષયોને આહાર કરે છે. એટલે અહીંયા જે બ્રાહ્મણ ને ક્ષત્રિય માટે જે ઉપર કહ્યું, તો હવે એનું ઉપરથી જોઈએ કે દૃષ્ટાંતથી સામાન્ય બંધન કહીને હવે જે કે છે કે વાણીરૂપ દોરડીમાં નામથી બાંધેલા, એટલે નામ એટલે વેદો, એમ શબ્દોથી જીવોનું પોતાનું દૃષ્ટાંત કહે છે કે વેદરૂપ લાંબુ રાંડવું છે, એટલે એને દોરડી બળદોના નાકમાં છે એ તો ઠીક છે, પણ વેદરૂપ જે છે એનાથી કોણ કોણ બંધાયેલું છે? તો બ્રાહ્મણ ને ક્ષત્રિય. તો એનાથી
બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એવા બ્રહ્મજ્ઞાનીઓને ભગવાન ખોરાક બનાવે છે એનું. એટલે જે ભીષ્મ સ્તુતિમાં આવ્યું હતું કે જયારે ભગવાન ભીષ્મજીને મારવા પ્રવૃત્ત થયા, પધાર્યા, ત્યારે ક્ષત્રિય બ્રહ્મ ક્ષત્રિય જે છે એ બ્રહ્મનો ખોરાક છે એવું ત્યાં પણ આવ્યું હતું. તો એ રીતે બ્રાહ્મણ ને ક્ષત્રિય નો પછી ભગવાન ભોગ કરે છે, એને પછી સાયુજ્ય કીધું. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે, એના પછી એને સાયુજ્ય પ્રાપ્ત થાય છે. હવે એ લોકોની જે પ્રાકૃતિક ક્રિયા ફોતરા છે એમ, એટલે અગર એ જ્ઞાન પ્રાપ્ત નથી થયું એમને અને લૌકિક ક્રિયામાં છે, પ્રાકૃતિક ક્રિયામાં, તો એ ફોતરા જેવા છે. એટલે એમ નકામું છે. એમ જેમ ધાનને હવામાં કરે તો ધાન રહી જાય ને ફોતરા ઉડી જાય, તો એ ઇન્દ્રિયાદિનો જે એ રીતે સંબંધ છે એ તો નકામું છે. તો એટલે એને ઘાસ જેવું કીધું, એમ એવું સમજાય છે. અને પછી જે 24-42 નો જે શ્લોક છે એમાં સાર કીધો. એમ દંડવત પ્રણામ. જ્યાં સુધીનું 41 શ્લોક છે, પછી 42 જે સાયુજ્ય થઈ જાય છે, ભગવાનના ખોરાક રૂપ થાય છે. એટલે બ્રાહ્મણ અને ક્ષત્રિય સાયુજ્ય થઈ પછી ભગવાનની વાત, કે એટલે કે વાસ્તવિક પરિસ્થિતિ બધાનું ભેગોડી. અહીંયા એ રીતે વિચારો કે વ્રીહી એટલે આખું ડાંગર છિલકા સાથેની, એના અંદર એનો દાણો, જે દાણો પકવ્યા પછી આહાર્ય બને, અને એ છિલકા સાથેનો દાણો જે તુષા એટલે કે છોડ કે જે હોય એને કહેવાતું હોય, એની સાથે જોડાયેલો છે. તો એમાંથી બ્રહ્મ અને ક્ષત્ર છે એ ઓદન એટલે પાકેલો અનાજ છે. તો ગ્રાહ્ય એટલું જ છે ભગવાનના માટે, બાકી બધું ત્યાજ્ય છે. હવે જે ત્યાજ્યતા છે, પરંતુ દાણો ઉગે અને પછી એને આપણે ઉપયોગમાં લઈ શકીએ એના માટે એનું ઉગવું અને એનો પ્રકૃતિ સંસર્ગ, ઇન્દ્રિય સંસર્ગ પણ આવશ્યક તો છે. કેમ કે જ્યારે ઓદન બનશે ત્યારે બનશે, ત્યાં સુધી તો એને ઉગતા રહેવું પડશે, ફરીથી લણાતા રહેવા પડશે. તો બ્રાહ્મણ ક્ષત્રિય રૂપ ઓદન સચ ભગવતા ભોક્તવ્ય. ભગવાનના માટે ભોગ કરવા યોગ્ય તો આ ઓદન છે. તૈ ભગવતી સાયુજ્યમ પ્રાપ્તવ્યમ. હવે સાયુજ્ય જે છે એ તો આમણે પ્રાપ્ત કરવાનું રહે છે. સાયુજ્ય જે રીતે પણ પ્રાપ્ત થશે તે દિવસની વાત, ત્યારે પણ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી પ્રાકૃતિક ક્રિયા પણ તો એ કરશે ને, પ્રકૃતિમાં પડેલો છે તો તૈષામ પ્રાકૃતિક ક્રિયા તુષા. જે પ્રાકૃતિક ક્રિયા છે તુષા સમાન છે. અને બીજયોની સંબંધ 3 સંબંધ, એ 3 સંબંધ થયો. ઇન્દ્રિયાણી બલિવર્દા. બળદ છે ઇન્દ્રિયોના સ્થાને છે, વેદ મર્યાદા રજ્જુ સ્થાને છે, ભગવદ ઈચ્છા એ સ્તંભ છે. તો એવમ સતી સ્વસ્ય ઇન્દ્રિયાધ્યાસે બલિવર્ધત્વમ. એટલે જે ઇન્દ્રિયો છે એને યદી આ બ્રહ્મક્ષત્ર છે એ પોતાનું સ્વરૂપ માની રહ્યા છે તો એ બળદ સ્થાની થઈ ગયા. તો ચક્કર લગાવ્યા કરતા હશે, એ લોકોનું નિસ્તાર નહીં થાય. અન્યથા સ્વસ્ય આધારત્રમ ત્રિવિધ પાપ વિમુખશ્ચ ફલમ. જો પોતાને ઇન્દ્રિયાધ્યાસથી મુક્ત થયેલા અને જીવરૂપ જાણે, અંશરૂપ જાણે, તો એમનો ત્રિવિધ પાપથી મુક્તિ અને અંતતઃ ફલ પણ પ્રાપ્ત થાય. હવે ઇન્દ્રિયો છે એના અધિષ્ઠાતા દેવતા છે, એટલે મુખ્યતયા દેવતાઓનું કાર્ય તો એ જ છે કે દૈવ કાર્યમાં એની પ્રવૃત્તિ કરાવવી અને એના દ્વારા
એના દોષને છોડાવી દેવા. તો પુનઃ નિરંતર સમાધિના પ્રાકૃત તુષે અપગતે જ્ઞાનાગ્નિના પક્વા ઓદનત્વમ સંપદ્યન્તે. નિરંતર સાધના કરતા રહે તો જ્ઞાનાગ્નિથી પક્વ થઈને આ બ્રહ્મક્ષત્રિયો છે એ એમનું ઓદનત્વ એટલે ભગવત ભોગ્યતા એમની સંપાદિત થઈ જાય છે. આ વાત અહીંયા 41માં સમજાવી છે. જે દંડવત પ્રણામ. સંબંધ કયો? અને યોની એટલે બ્રહ્મ અને ક્ષત્રિય એટલે ભૂમિમાં જે રોપણ થાય એટલે વાવણી થાય. વાવણી થવાથી પછી અંકુરિત થઈને એ 3 રૂપતા ધારણ કરે છે ને, તો એવી રીતે જેમની જે પ્રકારની યોની છે, જન્મ થાય છે દેહનો, તેના અનુરૂપ એની રોપણની પ્રક્રિયા છે. એ અહીંયા બીજ યોની સંબંધ, તૃણ સંબંધ. આ ઉદાહરણ લીધું છે એટલે અહીંયા 3ના ઉદાહરણથી સમજવું જોઈએ. એટલે યથા વ્રીહિષુ મૂલભૂત 3 સંબંધ તથા અત્ર બીજયોની સંબંધ ઇત્યર્થ એમ લેખકાર સમજાવે છે કે વ્રીહી છે એમાં જેવી રીતે એના મૂળભૂત 3 એનો સંબંધ છે, તેવી રીતે અહીંયા પુરુષ બીજ અને સ્ત્રી યોનિનો સંબંધ છે, તે અહીંયા એમના જન્મનું કારણ બને છે. અહીંયા એવું કહ્યું ને કે જો ભગવાનની ઈચ્છા છિલ્લો છે, આમ હોવાથી જીવ પોતે ઇન્દ્રિયોનો અધ્યાસ રાખે તો બાળક થાય, એ બરાબર થયું. પછી તેમ ન કરે તો, એટલે જો ઇન્દ્રિયોનો અધ્યાસ ન રાખે તો પોતે આધાર થાય છે અને 3 પ્રકારના પાપથી છૂટવાનું ફળ પ્રાપ્ત કરે છે. તો પોતે આધાર થાય છે એટલે વેદ પોતે આધાર થાય છે એવું સમજવાનું. કેમ કે 5 નંબરમાં એમ કહ્યું કે પ્રાકૃત ક્રિયાનું પોતરાનો આધાર એટલે કાચું અન્ન એવો અર્થ છે. નહીં, પોતે એટલે આત્મા. હા, એટલે 5 નંબરની પછી કેમ આ રીતે આવી છે? પોતે આધાર એના ઉપર આવેલું છે. હા, તો ઠીક છે ને. પ્રાકૃતિક ક્રિયારૂપ તુષાધારત્વમ, એનો આધાર આત્મા. આત્મા છે એની ઉપર જે ફોતરું હોય છે, એવી જ રીતે આ જે ઇન્દ્રિયો અધ્યાસ લાગ્યા છે એનો મૂળ આત્મા છે. એ રીતે બીજ આત્મા બરાબર એ જ પક્વ થશે ને. કારણ 3 પ્રકારના પાપ. હા બરાબર. કેમ કે જો અભ્યાસ ના કરે તો પછી 3 પ્રકારના પાપથી છૂટી જશે એટલે હા બરાબર. એ પોતે આધાર થાય છે, પ્રાકૃત ક્રિયાનો પુત્રનો આધાર થાય છે. જે નીચે જે કહ્યું જ્ઞાન રૂપ અગ્નિથી પાકી ખોરાક રૂપ થાય છે ત્યાં સુધી. પછી આ બ્રાહ્મણ, ક્ષત્રિય, બ્રહ્મચારી, ગૃહસ્થ એવા નામથી બાંધેલા, જે ઉપર પણ કહ્યું ને જે વાણીરૂપ દોરડીમાં નામથી બાંધેલા જીવો. તો અહીંયા પણ કે જાગૃત એવા નામથી બાંધેલા જીવો જ્યાં મુકાયા હોય ત્યાં જ ભમ્યા કરે છે, એટલે જન્મ મરણ એમનો થયા કરે છે, એવું જ કહેવાશે ને. તો પછી અને પછી તો આગળ તો સમજાય એવું છે. એનું તો હા, એ વચનનું તાત્પર્ય તો અલગ છે. નામભિ બદ્ધાઃ, નામભિ બધાની તો વ્યાખ્યા કરી ને કે અયમ બ્રાહ્મણ, અયમ ક્ષત્રિય, અયમ બ્રહ્મચારી, અયમ ગૃહસ્થ, તેવી રીતે એવા પ્રકારના નામથી. એટલે જ્યાં બંધન આવે છે ત્યાં બ્રાહ્મણ અને ક્ષત્રિય, અને જે વેદ રૂપ લાંબુ જે રાંધવું છે ત્યાં વેદ રૂપી વાણી સમજવાની. દોરડી એટલે એક વાણી રૂપ દોરડીમાં નામ કયું ને, તો વાણી રૂપ થી આ અહમ એટલે હું બ્રાહ્મણ લેવાનું, વાણી રૂપ થી વેદ લેવાનું, અને આ નામથી બાંધેલા છે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ લેવાનું.
આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ બ્રહ્મચારી, આ ગ્રસ્ત એવા નામથી બંધાયેલા લખેલું તો છે અહીંયા. શું અસુવિધા છે? બરાબર છે. એટલા માટે આગળ જયારે શ્લોકાર્થમાં હમણાં કંઈક એવું ધ્યાન એવું રહ્યું કે શ્લોકાર્થ એમ કર્યો છે પહેલી લીટીમાં કે જેમ નાકમાં દોરડી પરોવેલા બળદો પોતાના રાંડવાથી બાંધેલા હોય છે તેમ વાણીરૂપ દોરડીમાં નામથી બાંધેલા જીવો. એમાં મારી સમજમાં ઊંધું થયું. નામથી બાંધેલા એટલે જે અધ્યસ્થ જીવો છે એને હવે વેદ થી બાંધેલા એનું તાત્પર્ય થયું એટલે આટલું ક્લિયર. પણ હવે થઈ ગયું આ વાણી રૂપ એટલે દોરડી એ વેદ થયું અને નામથી બાંધેલા જીવો એટલે હું ક્ષત્રિય હું બ્રાહ્મણ અધ્યસ્થ જીવ. એટલે મને એમ પ્રશ્ન કે બ્રાહ્મણ અને ક્ષત્રિયને કેમ મતલબ હાર કર્યા છે પછી બાકીનાને કેમ નથી કર્યા વૈશ્ય શું? હા મનીષા. હમણાં લાલાને કહ્યું તો ખરું કે બ્રાહ્મણ અને ક્ષત્રિયો છે એને જ વેદમાં અધિકાર છે ને, એટલે એ લોકો ભગવાનમાં સાયુજ્ય પ્રાપ્ત કરવાનો એમને અધિકાર છે ને. હમણાં લાલાને વાત તો કરી. એ મને નથી એટલે અહીંયા વેદની મર્યાદામાં એ રહી અને જે વેદે કીધું છે એ પ્રમાણેના કાર્યો કરશે એટલે એ ભગવાનનો અહીંયા કીધું ને કે બ્રાહ્મણ ક્ષત્રિય ખોરાક રૂપ આહુતિ છે અને એ ભગવાને એમનો ભોગ કરવાનો છે. એટલે કે તેઓએ બ્રાહ્મણ અને ક્ષત્રિયોએ ભગવાનનું સાયુજ્ય પ્રાપ્ત કરવાનું છે. એ અહીંયા કીધું ને વેદ લાંબુ રડવું છે ને વેદમાં શું નિયમ છે એ અહીંયા આગળ બતાવ્યો. મને એવું સમજાય છે પછી જે આપવાનું વેદમાં તો ત્રિવર્ણનો અધિકાર છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય. પણ આ એક શ્રુતિ વચન છે બ્રહ્મ ક્ષત્ર અમારો ખોરાક છે એમ કે છે ને તો વૈશ્ય કેમ નથી એમ એટલે હજી એને બાકી છે હજી વાર લાગશે. બ્રહ્મ ક્ષત્ર થશે ત્યારે ભગવાન એનો ભોગ કરશે એવી રીતે વધારે ચડેલા છે. બ્રાહ્મણ તો થવું જ પડશે. પછી વૈશ્ય ને ક્ષત્રિય બ્રાહ્મણ છે બાકી કેમ રાખ્યું? હજી તો એ પ્રિલિમિનરી લેવલ પર છે ને એટલે ઓલો નજીક પહોંચી ગયું છે એટલું તો અંતર પડશે. 265 માં આવે છે વિષ્ણુ સ્તુતિ આવે છે ને ત્યાં એટલે થઈ ગયું એમાં. હા 9મી પંક્તિની છે. હા બોલો બીજા કોઈને કઈ છે વિશે? ના દીદી દંડવત પ્રણામ. આ મને આ જ ક્વેશ્ચન હતો. તેમ ન કરે તો પોતે આધાર થાય છે. પોતેથી નહોતું સમજાયું જે હવે થઈ ગયું. દંડવત પ્રણામ. જે અહીંયા 2 નંબરની ફૂટનોટ પણ નથી સમજાઈ. હા એમાં તો નાનુભાઈ કહે છે ને ગાવો ને ત્યાં ગવામ જોઈએ. બસ એટલું જ સમજવાનું છે. યથા ગાવો નસીબ પ્રોતા એમ યથા ગવામ એવું હોવું જોઈએ. પછી નસીબ પ્રોતામ પછી કેવી રીતે જોડાય? કંઈક એમને બીજો કોઈ અન્વય સમજમાં આવ્યો હશે. હા જી આપણે તો મૂળનો તો અહીંયા સુબોધનીજીના અંદર જે પ્રયોગ છે ને એના ઉપર એમનું આ છે. એટલે એને અમુક અંશમાં સમજવું. એટલે પેલા જે કહ્યું એ બળદનું સમજવું ને પછી જે કીધું એ ગાય માટે સમજવું જે બંધાયેલી છે. એમ નહીં અન્યથા દુઃખમ બહુ પ્રયચ્છેદ ઇતિ ગાવો દૃષ્ટાંત એમ નહીં પરંતુ ગવામ દૃષ્ટાંત કઈ વાંધો નથી. આપણે તો એમનો અનુવાદકનો સમસ્યા છે આપણી આ સમસ્યા નથી. પ્રણામ. એમને મનીષાબેનના 9મી ફૂટનોટ પણ નહોતી સમજાતી છે. પહેલા તો એટલે કે શ્લોક 41માં દરેક તત્વ વાસ્તવિક સ્થિતિનો જુદો જુદો નિર્ણય કહેલો છે અને શ્લોકમાં બધાનો ભેગો નિર્ણય. એને પછી ઉત્થાનિકા પણ મને થોડી સમજવી હતી જે પ્રણામ. આ બધું બતાવ્યું ને કોઈ એનો છિલકા છે ને કોઈ ઘાસ છે ને કોઈ બીજ છે ને કોઈ એનું રોપણ કરનારું છે કોઈ ઓદન છે. આ બધું જુદું જુદું સમજાયું. અહીંયા 42માં આખે આખું ભેગું કરીને સમજાવ્યું.
કે ભગવાનની ઈચ્છાથી બધાના સંયોગ વિયોગ થાય છે. 5-5 વાળું છે એટલે 1 से भले 2, 2 से भले 3 એવી રીતે એમ એ વાત અહીંયા કહેલી છે. એટલે સંસ્કૃતનો એ સુભાષિત છે, જેમાં ગુજરાતીમાં આવું કહેવાય ને 1 થી ભલા 2 એમ. પંચભી સહ સ્થાતવ્યમ ગંતવ્યમ પંચભી સહ પંચભી સહ વક્તવ્યમ ન દુઃખમ પંચભી સહ, આવી સુભાષિત છે. જા ત્રડિયામણા એ રીતે પણ સમજવું હોય તે. હા ભલે થઈ ગયું તમારું. આપણે બધા જાજા છીએ એવું છે ને, આપણે બધા જાજા છીએ જો કેવું થઈ રહ્યું છે ને, બધા થોડું વૈષ્ણવ બેઠા છીએ તો એ પણ લેવાય ને જે બહુ ઝીણું વિચારશો તો પાછું આમાંથી કંઈક નીકળશે. એટલે જેટલું કહ્યું છે એમાં સમજી જવાનું સાર છે. વધારે હોય તો એ ચક્કર પડે. એટલે 5 નો મતલબ 5 જ રાખો. એવું નથી જે ના તો સમજાવો જે મને તો એવું થાય કે બધા ભેગા થઈને કરી જાય તો ના, એ તો અધૂરું રહ્યું. તો તો ચક્કર પાડવા દો ને જરાક. ચોકી ગુરુકુલ થી આપણે બેટ દ્વારકા જતા હતા ત્યારે વચ્ચે ગૌશાલા હતી વરવાડાની. હા, ત્યાં અમારી સાથે એક હતા અમારા પરિવારના યુવા ઉંમરના, મારાથી નાના. એમને છાતીમાં દુખાવો થયો. હા, કીધું કે અહીંયા ખાટલા ઉપર સુઈ જાઓ થોડી વાર. તો એટલી વારમાં એમની બાજુમાં અમે 5 જણાથી વધારે હતા, એટલે હું આ ઉદાહરણ કહી રહ્યો છું. થોડી વાર આરામ કરો અહીંયા, કેમ કે ભોજન કરીને તરત નીકળ્યા છીએ તો કદાચ આપણને પેટમાં અસુખ થતું હોય. થોડી વાર એમને આરામ કરવા બેઠા એટલે બાજુમાં ખાટલા ઉપર બીજી કોઈ જગ્યા હતી નહીં. ગૌશાળામાં બીજું ક્યાંથી લાવવું બધું, એટલે એ ખાટલા ઉપર ચારે બાજુ બીજા બધા બેસી ગયા. પછી એક જણા એમને કોતરવાનું ચાલુ કર્યું કે આવું પહેલે ક્યારે થયું હતું. એ 6ઠ્ઠો હતો, 5મો નતો. તો એમણે કીધું કે ના, મને પેલા આવું ક્યારે થયું નથી, આ પહેલી વાર જ થયું છે. તો બીજો બોલ્યો કે 7મો, કે આવું હાર્ટ એટેક પણ હોઈ શકે. એટલે ઓલા જે હતા એમને હાર્ટ એટેક નતો તો એમને એવી ભાવના થવા લાગી કે હવે તો ગયો સમજો. એટલે 5 હોય તો સારું એમ, 6ઠ્ઠો ને 7 પછી ખતરો વધી જાય. હા, તો જો કેટલું મોટું ચક્કર પડી ગયું ને, 5 જ જોઈએ. એટલે 5 કરવું શું હવે? 5 જ જોઈએ કે 5 ન જોઈએ? એટલે જ કહું છું, આ બહુ ઝીણું કાતવાનો વિષય નથી, સુભાષિત છે. એટલે એનો સેન્સ ખાલી લેવાનો છે. ભલે હાજે આપણે દુઃખી હોઈએ અને 2-4 જણા આસપાસ હોય તો આપણું દુઃખ વહેંચાઈ જાય, બસ એટલું જ તાત્પર્ય છે. એમાં 5 થી થાય કે 2 થી થાય કે 25 થી થાય એ બધું નથી. જી સર, પ્રણામ. બીજું છે કઈ? હવે આગળ કોનો છે વારો? અહીંયા ઉત્થાનિકામાં અહીંયા છે ને કે શંકા કે ભગવાનની લીલા ઘણા સમય સુધી લંબાયેલી હોવાથી દુઃખની પરંપરા થાય એટલે શોક જરૂર થાય એવી શંકા થાય. એ આ લાંબા સમય સુધી લંબાયેલી હોવાથી એટલે મને નથી સમજાતું. જે મારો પણ આ જ પ્રશ્ન હતો કે એટલે ભગવાનની લીલા બહુ લાંબા સમયના આરંભથી શરૂ થઈ ગયું છે ચકેડું. કે કોનું ચકેડું ક્યારે પૂરું થશે એ તો કોઈને ખબર નથી, તો ભગવાનને જ ખબર છે. એમાં આપણે પાક ખેડૂત છે એ વાવણી કરે કે બગીચાની અંદર કંઈ વાવે, હવે એની જયારે ઈચ્છા થાય ત્યારે લણે. એમાં કોનો પહેલો વારો આવશે અને કોણ છેલ્લે રહી જશે, ક્યારે એને ઓડકાર આવી જાય અને ન પણ લણે તો લટકેલો રહી જાય.
ફરી પાછું જમીનમાં પડીને પાછું એનું બીજાંકુર ન્યાયથી પાછું ચકેડું ચાલ્યા કરે. તો એમાં તો કોઈ નિયતિ છે નહીં. એટલે ભગવાનની લીલા ઘણા સમય સુધી લંબાયેલી હોવાથી દુઃખની પરંપરા થાય. કોઈ એક ફિક્સ ટાઈમ હોય તો કે ચલો ઠીક છે, જેમ દામોદરદાસજીને કીધું પછી તમને 7 જન્મ પછી તમારો વારો આવશે, તો 7 જન્મ તો કાઢી લઈએ, તો ગણતરી રહે નહીં. આમાં તો કઈ નક્કી જ નથી, તો પછી શોક થાય ને. પણ જે આગળ તો આપણને એવું કહ્યું કે ભગવાનની લીલામાં શોક નહીં કરવો, એવી વાત કે છે. તો પછી અહીંયા આગળ દુઃખની પરંપરા થાય અને શોક થાય એવું પાછું અહીંયા આવ્યું. શું કરે, મનમાં વિચાર આવે, શંકા આવે તો પૂછવું તો જોઈએ ને. પૂછી લીધું, સમાધાન થયું કે નહીં? હે તો પછી અહીંયા આગળના વચનમાં એવું કીધું કે જીવ તો અયોગ્ય કાર્યમાં મુકાયેલો હોવાથી એ દુઃખથી શોક કરે. એટલે અયોગ્ય એટલે કે આ ભગવાનની લીલામાં એ દુઃખ કરી રહ્યો, આ ભગવાનની લીલા છે ને જીવ દુઃખ કરી રહ્યો છે કે શોક કરી રહ્યો છે, એ અયોગ્ય કહેવાયું ને. અયોગ્ય કાર્યમાં મુકાયેલો એટલે એવું જ થશે કે બીજું કઈ થશે? કાર્ય તો કહી દીધું ને, અહીંયા પ્રાકૃતિક ક્રિયા છે એ પોતરા છે. હા, એ બધું આવશે. એટલે ગુણોના કાર્યને એ પોતાના માને છે, ઇન્દ્રિયના પોતાના માને છે, પ્રકૃતિના સંબંધથી એ પ્રાકૃતમાં જોડાયેલો છે. હા જીજી, થયું. અહીંયા જે મારા શ્લોક સંપન્ન થયા, નિરૂપણ કરવાના. દંડવત પ્રણામ. ભલે. કરું છે? હા, કરો. હા, દંડવત પ્રણામ જીજી. હવે અહીંયા નારદજી યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, કોઈનો પણ શોક ના કર, કારણ કે જગત ઈશ્વરને વશ છે. તે પ્રાણીઓને ભેગા કરે છે અને તે જ તેઓને છૂટા પાડે છે. ભગવાન તો પોતાની લીલા માટે કરે છે. જીવો તો અયોગ્ય કાર્યમાં મુકાયેલા હોવાથી દુઃખથી શોક કરે છે. ઈશ્વરની ઈચ્છાથી મનુષ્યના સંયોગ અને વિયોગ થાય છે. જેમ લોકમાં રમનારની ઈચ્છાથી રમતના સાધન ભેગા થાય છે અને છૂટા પડે છે, તેવી રીતે. હવે 43મા શ્લોકની ઉત્થાદિકા. એવી રીતે ઈશ્વર માટે સૃષ્ટિ રચેલી છે, એ વિકલ્પ પ્રમાણે શોક કરવાનું અયોગ્ય હોવાનું કહ્યું. એટલે આ રીતે ઉપરના શ્લોકમાં કહ્યું. ઈશ્વર નથી એવા મત પ્રમાણે પણ અને વેદ બહારના મત પ્રમાણે ક્યાંય પણ શોક કરવો એવો શાસ્ત્રાર્થ નથી, એમ નીચેના શ્લોકથી કહે છે. હવે અહીંયા કહી રહ્યા છે કે આ રીતે એમ કે વેદની એટલે ઈશ્વર નથી એવું જે માનવા વાળા જે છે અનિશ્વરવાદી, કે વેદની બહારના મત વાળા પણ એમ કે ક્યાંય પણ એમ કે છે શોક કરવો એવું કોઈ શાસ્ત્રાર્થ નથી, એમ હવે આ શ્લોક આવી રહ્યો છે. યન મનસી ધ્રુવમ લોકમ અધ્રુવમ વાનસ્ય ઉભયમ સર્વથા ન હિ શોચ્યાસ્તે સ્નેહાત અન્યત્ર મોહજાત. જો તું લોકને નિત્ય અથવા અનિત્ય અથવા બંને પ્રકારનો ન હોવાનું અથવા બંને પ્રકારનું હોવાનું માનતો હોય તો પણ તેઓ મોહથી થતા સ્નેહ વિના બીજા કોઈ પ્રકારે શોક કરવા યોગ્ય નથી. સુબોધિની. હવે અહીંયા બધા વાદીઓ 4 પ્રકારના છે. એટલે આ પહેલું ચરણ છે. યન મનસી ધ્રુવમ લોકમ અધ્રુવમ વાન ચ ઉભયમ, એને અહીંયા કહી રહ્યા છે. પહેલો મત છે સાંખ્ય મત વાળા. બધું નિત્ય માને છે. પ્રગટ થવું અને અદ્રશ્ય થવું એ જ અનુક્રમે ઉત્પત્તિ અને લય હોવાનું માને છે. એટલે આ રીતે સાંખ્ય મત વાળા બધું નિત્ય માને છે. એટલે કે આવિર્ભાવ અને તિરોભાવ, એટલે ઉત્પત્તિ થવી એટલે આવિર્ભાવ અને લય એટલે તિરોભાવ. અને બીજો છે વેદ બહારના મત વાળાઓ બનાવેલું હોવાથી સર્વ અનિત્ય છે એમ અનિત્ય માને છે. આ બૌદ્ધ મત છે. આની અંદર
આ જે બૌદ્ધ મતમાં જે 4 મતો આપ્યા છે એની અંદર આમાં વૈભાષિક મત પ્રમાણે બુદ્ધ મતમાં જગત કાર્યરૂપ છે, જગત ક્ષણભંગુર છે, જગત એટલે કે જગતને અનિત્ય માને છે. હવે ત્રીજું છે વેદ બહારના કેટલાક જુદા મતવાળા માધ્યમિક વગેરે ન હતું, નથી, નહીં હોય, તેથી નિત્ય નથી અને અનિત્ય નથી, મિથ્યા છે એમ માને છે. આ પણ બૌદ્ધ મત છે. એટલે માધ્યમિક અગર શૂન્યવાદ, આ મત પ્રમાણે જગત શૂન્ય છે, મિથ્યા છે, ચિત્ત અને ચૈતન્ય બાહ્યાભ્યંતર પદાર્થો કેવળ બ્રહ્મનો જ વિલાસ છે, સર્વશૂન્યમ જગત સર્વશૂન્ય છે, સર્વક્ષણિક છે. તેથી માધ્યમિક દર્શન શૂન્યવાદ છે. જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ જાગ્રતમાં દેખાતી નથી, તેમ જાગ્રત કાળમાં દ્રશ્ય વસ્તુની સત્તા સ્વપ્નકાળમાં અને સ્વપ્નકાળમાં દ્રશ્ય વસ્તુની સત્તા સુષુપ્તિમાં ઉપલબ્ધ થતી નથી. હવે ચોથો મત છે નૈયાયિકો. નૈયાયિકો જગતને નિત્ય અને અનિત્ય બંને હોવાનું માને છે. આકાશ વગેરે પરમાણુ એટલે આકાશ વગેરે એટલે આકાશ, પૃથ્વી, તેજ, વાયુ છે તેમજ પરમાણુઓ નિત્ય છે, બીજા અનિત્ય છે માને છે. એટલે કે તે સિવાયના જે બીજા જે છે એટલે તે સિવાયના એટલે કે આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ જે છે તેમજ પરમાણુઓ નિત્ય છે અને તે સિવાયના બીજા બધા પદાર્થો જે છે એને અનિત્યમય, બીજા બધાને અનિત્ય માને છે. હવે આ રીતે હવે અહીંયા કહી રહ્યા છે ચારે વિકલ્પો. આજે ઉપર ચારે વિકલ્પો કીધા એ પ્રમાણે ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારી કોઈ પ્રમાણે શોક કરવા યોગ્ય નથી, કારણ કે નિત્ય હોય તે શોક કરવા યોગ્ય નથી. એટલે પહેલું જે કીધું કે સાંખ્ય મત વાળા બધું જ નિત્ય માને છે. એટલે અહીંયા નારદજી કહી રહ્યા છે કે આ રીતે એમ કે આ 4 વિકલ્પો પ્રમાણે કે છે ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીને કોઈ પણ પ્રકારે શોક કરવો, કારણ કે નિત્ય હોવાનું હોય તે શોક કરવા યોગ્ય નથી. પછી હવે બીજું જે કીધું ને અનિત્ય એને કે છે તેમજ પરપોટા જેવું અનિત્ય હોય તે શોક કરવા યોગ્ય નથી. પછી ત્રીજાને અહીંયા કહે છે સસલાના શિંગડા જેવું મિથ્યા હોવાનો વિકલ્પ પણ તે વિકલ્પ પ્રમાણે તો જરાય શોક ન થવો જોઈએ. હવે ચોથું જે છે નૈયાયિકોનો મત. તો નૈયાયિકો તો નિત્ય અનિત્ય બંને હોવાનું માને છે. એટલે કે છે નૈયાયિકોના વિકલ્પ પ્રમાણે શોક થવાનું સંભવે છે. તેનો પણ ઉત્તર કહીએ છીએ કે શત્રુનું મરણ થાય ત્યારે કેમ શોક કરતો નથી અને મિત્રનું મરણ થાય ત્યારે શોક કરે છે, તે કેમ થાય છે? તો એમ પૂછવું તો સ્નેહને લીધે. એમ કહે તો અનિષ્ટ કરનાર સ્નેહ જ શોકનું કારણ છે, તેનો ત્યાગ કરવો જોઈએ. એટલે અહીંયા જે નૈયાયિકોના વિકલ્પ પ્રમાણે નિત્ય અને અનિત્ય બંને માને છે, તો આ જે દ્રષ્ટાંત આપ્યા કે મિત્ર અને શત્રુનું, તો અહીંયા કહી રહ્યા છે કે તો સ્નેહને લીધે એવું થાય છે. તો સ્નેહ કેવું છે? તો અનિષ્ટ કરનાર સ્નેહ જ સુખનું કારણ છે, તો સ્નેહને જ ત્યાગ કરવાનું. તો એને અહીંયા આગળ કહી રહ્યા છે તો કોઈક વાર સ્નેહ સુખ આપે છે, તેથી તેનો ત્યાગ કેમ કરી શકાય એવી શંકા થાય કે સ્નેહ છે તો કોઈ વખત સુખ અને કોઈ વખત દુઃખ આપે, તો એમ કે કોઈ વખત તો સ્નેહ સુખ આપે છે તો એનો ત્યાગ કેમ થાય એવી શંકા થાય. તેથી કે છે મોહથી થતા વિશેષણથી કહેલું છે, એટલે મોહજન્ય સ્નેહ છે એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે કોઈક વાર જે સ્નેહ સુખ આપે છે તેનો ત્યાગ કર. એ કારણ કે સુખ કેવું છે તો કે સ્નેહ કેવો છે તો કે મોહજન્ય છે. તો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો સ્નેહ સુખ કેમ આપે? કારણ કે સન્નિપાતથી થયેલી શીતળતા તાપનો નાશ કરતી નથી. એટલે સન્નિપાત એટલે કે વાત, પિત્ત અને કફ જેનું બેલેન્સ અનબેલેન્સ થઈ ગયું હોય તો એમાં જે એનાથી થયેલી જે શીતળતા તે ભીતરના તાપને નાશ કરતી નથી. તેથી મૂર્છામાં ઘણા દુઃખ થાય તેથી સુખ માને છે. તેમ ન હોય તો ખરેખર સુખ હોય તો તે ઉતારવા માટે પ્રયત્ન ન કરે. તો અહીંયા હવે કહી રહ્યા છે કે જે મૂર્છા આવી હોય, જે બેહોશ જેવો થઈ ગયો હોય, તો એ તો એકચ્યુઅલી દુઃખ છે, પણ તો એને સુખ માને છે. તો એ સુખ માને છે, જો સુખ જ માનતો હોય તો પછી મૂર્છાને ઉતારવા માટે પ્રયત્ન ન કરે. એટલે એ રીતે અહીંયા કહી રહ્યા છે કે આ સ્નેહ છે તે મોહથી ઉત્પન્ન થયેલો છે, એટલે એનો ત્યાગ કર. અહીંયા પહેલી ફૂટનોટ છે મુંબઈ પ્રેસની પ્રતમાં પુસ્તકનો જણાવેલો પાઠ લીધેલો છે. બીજાઓમાં સુખમ ઇવ સુખ જેવો પાઠ છે. જે 43 અહીંયા પૂર્ણ થયો. અહીં હોય વિચારણી.
જે આ પહેલું જે બતાવ્યું ને સાંખ્ય મત વાળા બધું નિત્ય માને છે, પ્રકટ થવું અને અદ્રશ્ય થવું એ જ અનુક્રમ ઉત્પત્તિને લઈ, તો એ તો આપણા જેવો જ થઈ ગયો ને મત. એમ પછી એમને અહીંયા જે કહ્યું ને વેદ બહારના મત પ્રમાણે એવું કહીને આ 4 મત આપી રહ્યા છે, તો એવું નથી સમજાતું. બસ આ તો આપણા જેવો જ મત બ્રહ્મવાદ પ્રમાણે જ થઈ ગયો બધું નિત્ય. વેદ બહારના મત પ્રમાણે ક્યાંય પણ શોક કરવો શાસ્ત્ર નથી, આમ નીચેના શ્લોક કહે છે. પણ નિત્ય માને છે ને તો એટલે બૌદ્ધ મત આ જ વેદને નથી માનતા ને, એટલે અહીંયા વેદ બહારના મત વાળા કીધેલું છે. અને એની અંદર બુદ્ધ મતમાં 4 મતો આપેલા છે. તો આ પહેલો જે છે ક્ષણિકવાદ છે ને બીજો છે શૂન્યવાદ છે. એટલે ક્ષણિકવાદમાં એટલે એમ કે છે બધું સર્વ અનિત્ય છે, એમ બનાવેલું જે છે જગતકાર. એ બીજા નંબરનો થયો ભાવનાબેન, તમે કહો છો ને ક્ષણિક સર્વમ ક્ષણિકમ, એ અનિત્ય વાળાની વાત થઈ. પણ જે સાંખ્ય મત વાળા જે છે ને બધું નિત્ય માને છે, તો એ તો આપણા બ્રહ્મવાદ જેવો જ અર્થ થયો ને, એમ હું પૂછી રહી છું. તો એ તો બ્રહ્મવાદ જેવો જ અર્થ થયો ને. અહીંયા આગળ શું કહ્યું કે હવે જેમ વેદમાં ઉપર આપણને બધું બતાવી દીધું કે વેદ પ્રમાણે તો શોક કરવા યોગ્ય નથી જ, એ બધું બતાવી દીધું. હવે વેદ બહારના મત પ્રમાણે પણ શોક કરવા યોગ્ય નથી, એમ કરીને આ પહેલો જે આપ્યો ને એ મારે સમજવું છે. મને નથી સમજાતું કે વેદ બહારનો એ નથી. સ્થાનિકામાં જે એમ કહેલું છે કે ઈશ્વર નથી એવા મત પ્રમાણે પણ, અને વેદ બહારના મત, તો ઈશ્વર નથી એ સાંખ્ય. અચ્છા, હા, એવી રીતે યથાક્રમ લેવું. પણ એ મત તો આપણા જેવો જ કહી રહ્યા છે પાછળ. પણ પ્રકૃતિ અને પુરુષથી જે થાય છે તે બધું નિત્ય છે, એવી રીતે એ લોકો માને છે. ઈશ્વર નથી માનતા એ લોકો, તો પ્રકૃતિથી જે થાય છે તે બધું નિત્ય છે એવું માને છે એ લોકો, એવી રીતે. ઠીક છે. સાંખ્ય ચાહે ઈશ્વર હોય ચાહે નિરીશ્વર હોય, એનાથી કઈ એના સિદ્ધાંતમાં થોડો ફરક પડે છે. કરો આગળ. હવે ઉત્થાનિકામાં કે છે પરિણામ આવ્યું તે હવે નીચેના શ્લોકથી કહે છે. તસ્માદ જહિ અંગ વૈકલવ્યમ અજ્ઞાનકૃતમ આત્મનઃ કથમ તો અનાથઃ કૃપણા વર્તેરન વનમ આશ્રિતાઃ કાલ કર્મ ગુણાધીનઃ દેહ અયમ પાંચ ભૌતિકઃ કથમ અન્યાસ્તુ ગોપાયેત સર્પગ્રસ્તઃ યથા પરમ. હવે શ્લોકાર્થ. તેથી હે વહાલા, અજ્ઞાનથી થયેલી અંતઃકરણની એ મૂંઝવણનો નાશ કર કે વનમાં રહેલા ગરીબડા રક્ષક વિનાના કેમ આજીવિકા કરતા હશે. આ 5 મહાભૂતોનો બનેલો દેહ કાલ, કર્મ અને ગુણને અધીન છે. જેમ અજગરે ગળેલો બીજાનું રક્ષણ કરતો નથી, તેમ તે બીજાઓનું તો કેવી રીતે રક્ષણ કરે. હવે સુબોધિની. હે વાલા, વૈકલવ્યમ ઇન્દ્રિયો અને અંતઃકરણની મૂંઝવણ માત્ર પદાર્થોના અજ્ઞાનથી થયેલી હોય છે. પદાર્થોને જાણનારો તું તેનો જય એટલે કે નાશ કર, એવો અર્થ છે. એક ભાગથી પણ રહેલી આ મૂંઝવણ ફરીથી દુઃખ દેશે એવો ભાવ છે. એટલે અહીંયા નારદજી કહી રહ્યા છે યુધિષ્ઠિરજીને કે આ વિકલતા જે છે તે ઇન્દ્રિય અને અંતઃકરણની મૂંઝવણ એ તો એમ કે માત્ર અજ્ઞાનને, પદાર્થના અજ્ઞાનને લીધે થયેલું છે. અને તું તો પદાર્થને જાણનારો છે, તો એનો આ મૂંઝવણને નાશ કર. એટલે જો એમ કે એક ભાગથી પણ આ મૂંઝવણ રહેશે તો ફરીથી દુઃખ દેશે એવો ભાવ છે. હવે આગળ અહીંયા હવે આ બીજું છે ને, કથમ તું અનાથા કૃપણા વર્તેરન વનમ આશ્રિતા, એને અહીંયા કહી રહ્યા છે કે વચમાં રાજા શંકા કરે છે કે વનમાં રહેલા ગરીબડા રક્ષક વિનાના કેમ આજીવિકા કરતા હશે. તેઓ રક્ષક વિનાના છે. વનમાં નિશ્ચય રક્ષણની જરૂર રહે છે અને વિષયો ન હોવાથી તેઓ ગરીબડા છે. અને જેનો આશ્રય તેમણે કરેલો છે તે વન, નપુસંક અને જળ છે. હવે અહીંયા
રાજાને યુધિષ્ઠિર રાજાને આ ગાંધારીજી ધૃતરાષ્ટ્ર અને વિદુરજી જે વનમાં ગયા છે તો એમને ચિંતા થાય છે. તો એટલે અહીંયા કહી રહ્યા છે કે વન એ જ્યાં આશ્રય કરીને રહ્યા છે વન તો નપુંસક અને જળ છે અને એમ કે એ વનમાં તો એમ કે એ કેવું છે તો એ વનમાં રહેલા ગરીબડા રક્ષક વિનાના તેમની આજીવિકા કેવી રીતે કરતા હશે? કારણ કે ત્યાં તો એમ કે એમને વનમાં વન છે એટલે ત્યાં રક્ષણની જરૂર હશે અને વિષયો ન હોવાથી તેઓ ગરીબડા છે. આ રીતે અહીંયા યુધિષ્ઠિર ચિંતા કરી રહ્યા છે. તો એના ઉત્તર હવે અહીંયા 45મા શ્લોકમાં નારદજી આપી રહ્યા છે. શ્લોક 45 થી નારદજી ઉત્તર આપે છે. શું તું જ રક્ષણ કરનારો ત્યાં નથી તેથી શોક કરે છે કે રક્ષણ કરનાર કોઈ પણ નથી તેથી શોક કરે છે? તે પૈકી પહેલો વિકલ્પ ખોટો ઠરાવે છે. હું રક્ષણ કરનાર છું એવો વિચાર અયોગ્ય છે, કારણ કે રાજા શબ્દનો અર્થ દેહ છે. એક ઘર નિશ્ચય બે ઘરનું રક્ષણ કરી શકતું નથી. એટલે અહીંયા નારદજી કહી રહ્યા છે કે શું કે એમાં પહેલો વિકલ્પ જે કીધો એને ખોટો ઠરાવે છે કે શું તું જ રક્ષણ કરનારો છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે જો તું જ રક્ષણ કરનારો છે તેને અહીંયા ખોટો ઠરાવે છે. હું રક્ષણ કરનારો છું એટલે કે જો રાજા યુધિષ્ઠિર માને કે હું જ રક્ષણ કરનારો છું તો એવો જે વિચાર કરે તે પણ અયોગ્ય છે. એનું કારણ કહી રહ્યા છે રાજા શબ્દનો અર્થ દેહ છે. એટલે હું રાજા છું તો રાજા તો દેહ છે, આત્મા નથી. એટલે આત્મા તો રાજા છે નહીં, દેહ રાજા છે. તો દેહની અંદર જે આત્મા છે એનું અહીંયા દ્રષ્ટાંત કે જેમ તમારી એટલે જે અહીંયા આપે જે સમજાવ્યું હતું ને એ જ હું અહીંયા સમજાવી રહી છું. એટલે એમ કે જેમ દેહની અંદર આત્મા છે એનો નિયંતા દ્રષ્ટાંત આપી રહ્યા છે. જેમ તમારી દેહ રાજા છે તેમ ધૃતરાષ્ટ્ર વગેરે પણ પોતપોતાની દેહ છે, એમની આત્માને પણ દેહ છે. તેમ ઘરમાં તમારી આત્મા પુરાયેલી છે તેમ ગૃહાધીન મનુષ્ય અન્ય ગૃહાધીન મનુષ્યની રક્ષા કેવી રીતે કરી શકે ઘરમાં બેઠા બેઠા, એ આપણે ત્યાં સમજાવ્યું છે. એટલે અહીંયા એવું એટલે એમ કે દેહાશક્તિથી મુક્ત હોય તે એમ કે આ કરી શકે. પણ તમે તો થોડા વનમાં જવાનો છો, તમે તો રાજા છો, રાજમાં રહેશો, મહેલમાં રહેશો એમ કહી રહ્યા છે. એટલે કે ગૃહી વ્યક્તિ છે તે બીજા ગૃહીની રક્ષા નથી કરી શકતો, એમ એક દેહ બીજા દેહની રક્ષા નથી કરી શકતો. આ તાત્પર્ય છે. હવે આગળ અહીંયા કહી રહ્યા છે વળી વ્યવહાર પ્રમાણે રક્ષણ કરનાર હોવા છતાં પણ બીજાને અધીન હોય તે કેવી રીતે રક્ષણ કરે? હવે ચલો કે રાજા છે યુધિષ્ઠિર તો વ્યવહાર પ્રમાણે રક્ષણ કરનારા હોવા છતાં પણ એ તો બીજાને આધીન છે, તો પછી કેવી રીતે રક્ષણ કરે? એમાં આગળની લીટી છે ને કાલ કર્મ ગુણાધીન દેહમયમ પાંચ ભૌતિકા, એને અહીંયા કહી રહ્યા છે કે આ દેહ છે તે કાલને આધીન છે, તે કાલની પ્રેરણા વિના રક્ષણ સી રીતે કરે? જો એ કહો કે કાલ તો માત્ર નિમિત્ત છે, તેથી આ વિચારથી પણ દેહ કર્મને આધીન છે. કારણ કે કાલની પ્રેરણાથી જે કર્મ કરેલું છે તેનું ફળ ભોગવવાનું તેને માટે જરૂરી છે. જે જણાય છે તેને આધીન હોવાથી કર્મ પણ નિમિત્ત જ છે. એમ કહો તો તેમાં પણ જો કર્મ જ જણાય તેવી રીતે સામગ્રી પણ પ્રાપ્ત કરાવનારું હોય તો પણ ઉપર કહેલો જ દોષ રહે છે. એટલે કે જો તમે વ્યવહારમાં રક્ષણ કરનાર હોવા છતાં પણ તમે તો બીજાને આધીન છો, એટલે કે કાલ કર્મ અને ગુણને આધીન છો, તો તમે રક્ષણ કેવી રીતે કરી શકો? એટલે તો પછી કે જો તેવી સામગ્રી પ્રાપ્ત કરાવનાર બીજો કોઈ હોય તો તે સ્વભાવરૂપ થયેલો ગુણ છે. તેથી 3 દોષથી ઘેરાયેલો પોતે પણ 5 મહાભૂતોનો વિકાર દેહ કેમ રક્ષણ કરે? મહાભૂતો તો ભક્ષણ કરનાર છે. એની પહેલી ફૂટનોટ છે તેથી 3 દોષથી ઘેરાયેલો, એટલે કાલ કર્મ અને ગુણ અને સ્વભાવથી આ જે પંચ મહાભૂતનો દેહ જે ઘેરાયેલો છે એ વિકાર વાળો દેહ રક્ષણ કેવી રીતે કરી શકે? એને મહાભૂતો તો ભક્ષણ કરનાર છે. એટલે પંચ મહાભૂતોનો બનેલો દેહ એ તો ભક્ષણ કરનાર છે કે જેમણે આત્માનું જ ભક્ષણ કરેલું તેમનો વિકાર બીજાઓનું કેવી રીતે રક્ષણ કરે?
એટલે અહીંયા કહે છે આત્માનું જ, એટલે અહીંયા બીજી ફૂટનોટ છે દેહાધ્યાસથી દેહને જ આત્મા મનાવ્યો છે એટલે આત્માનું ભક્ષણ થયું. એટલે કે જેને આત્માનું જ, જે દેહાધ્યાસને લીધે, કારણ કે આત્માને જ દેહ માની, દેહને જ આત્મા માની લીધો છે, મનાવ્યો છે, તો એમ કે આત્માનું જ ભક્ષણ કરેલું, એનું વિકાર વિનાનું બીજાનું રક્ષણ કે બીજાનું, એટલે કે ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારી એ કહેલ જણાય છે. એટલે આ બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે? તો એ કે જે બીજાઓ તો દેહ વગેરેના અધ્યાસ વિનાના છે, અને તું એટલે કે તો શબ્દથી એમ જણાવેલ છે કે કાલને આધીન ન રહેતા ભગવદીય થયેલા છે. એટલે બીજાઓ દેહ, એટલે કે આ ધૃતરાષ્ટ્ર, ગાંધારી ને વિદુર એ તો એમ કે દેહ વગેરેના અધ્યાસ વિનાના મુક્ત થયેલા છે, એમને તો એમ કે અને એટલે એ કાલને આધીન નથી, એટલે ભગવદીય થયેલા છે. અને તું તો કાલને આધીન છે, એટલે કાલ કર્મ ગુણને આધીન છે, તો તું કેવી રીતે રક્ષણ કરી શકીશ? એવી રીતે અહીંયા કહી રહ્યા છે. પછી આગળ જે છેલ્લું છે, કથમ અન્યાસ્તુ ગોપાયેત સર્પગ્રસ્ત યથા પરમ, એને અહીંયા સમજાવી રહ્યા છે કે વળી કાલે ગળેલો કોઈ પણ રક્ષણ કરતો નથી, તેનું દ્રષ્ટાંત અજગરે ગળેલાથી કહેલ છે. એટલે કાલથી ગળેલો કોઈ પણ રક્ષણ કરી નથી શકતો, તો એવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપી રહ્યા છે કે જે અજગરથી જે કોઈ ગળાઈ ગયું હોય તે બહાર કોઈ વ્યક્તિનું રક્ષણ કરી શકતો નથી, એટલે અજગર ગળેલો બહાર રહેલાનું રક્ષણ કરતો નથી. તેથી ધૃતરાષ્ટ્ર તારો શોક કરવા યોગ્ય છે, પરંતુ ધૃતરાષ્ટ્રનો શોક કરવા યોગ્ય નથી, એવો અર્થ છે. એટલે કે ધૃતરાષ્ટ્રને એમને તો બધા દેહાધ્યાસ બધું નિવૃત્ત થઈ ગયા છે, અધ્યાસ વિનાના છે, એટલે કે તારો શોક કરે એ વ્યાજબી છે, પણ એમ કે તું એમ કે ધૃતરાષ્ટ્ર, વિદુર, ગાંધારીનો શોક કરે એ યોગ્ય નથી. એ રીતે અહીંયા કહી રહ્યા છે. જે આ શ્લોક અહીંયા સંપૂર્ણ થયો. અહીં હોય વિચારણી? આમ તો આજે છેલ્લે કીધું એ બરાબર છે ને, મહાભૂતોનું ભક્ષણ જે કરે છે, તેથી આ ત્રણ આજે છે ને સામગ્રી, ત્યાંથી થોડું મને ઓછું સમજાયું છે કે આજે સામગ્રી કોને કહી રહ્યા છે, એટલે આ કર્મ જ જણાય તેવી રીતે સામગ્રી પણ પ્રાપ્ત કરાવનાર હોય, એટલે પદાર્થો જ ને બધા, એટલે આ જે રાજસ્થાન સાથે ગુણોથી એ જ કહી રહ્યા છે ને. હા, જો કોઈને સમાધાન કરવું હોય તો. એટલે જે એવું થાય છે કે અહીં જે સામગ્રી પ્રાપ્ત થશે તે પણ કાલ કર્મ સ્વભાવને આધીન છે, ગુણોને આધીન હશે, તો શું કરી શકશે એમ? અહીં મને પણ પ્રશ્ન હતો, મને આટલું સમજાય છે કે એ જે સામગ્રી છે તે પણ પ્રાપ્ત ક્યાંથી થઈ છે? એ જ આપણી જે સામગ્રી હશે આપણી પાસે, તે કાલ કર્મ સ્વભાવને આધીન છે એવાની સામગ્રી, તો એ શું એ કરી શકશે આપણનું રક્ષણ? સામગ્રી પણ થોડું સ્પષ્ટ કરવાનું છે આપે કે આ સામગ્રી કહેવાય કે શું? નીલમબેન ને કઈ કેવું છે? આજે મને પણ એ પ્રશ્ન છે ને, બીજો છે. પ્રણામ છે. પ્રશ્ન એટલે તમને એ છે પ્રશ્ન એ છે કાલ કર્મ સ્વભાવ, આપણા કાલ કર્મ સ્વભાવમાં પડેલા છીએ ને જે સામગ્રી આપણી પાસે છે એનાથી આપણે શું કરી શકીશું રક્ષણ આપણું? મને એટલું પ્રશ્ન સ્પષ્ટ સમજાતું નથી. આટલી વાત મને સમજી તે બરોબર છે એટલું પૂછવું છે. તમે એના વિશે પૂછો છો બીજું? હા માસી, એ જ છે પ્રશ્ન મારો, કે જો તેવી સામગ્રી પ્રાપ્ત કરવાના મને તે આખું જ વાક્ય માસી નથી સમજાતું. લેખકાર આ વિષયમાં થોડું લખ્યું છે, જોઈ લઈએ શું કે છે. કાલસ્તુ નિમિત્તમ ઇતિ, મૂળમાં જે આજ્ઞા કરી છે એને જરા જોઈ લો. અયમ દેહ કાલાધીન, એટલે કાલ પ્રેરણા વિના કથમ રક્ષેત. કાલાધીન દેહ છે તો કાલની પ્રેરણા વિના એ રક્ષા કેવી રીતે કરી શકે?
તો એમાં એમ કહે છે કે કાલસ્તુ નિમિત્તમ, એટલે કાલ મુખ્ય નથી પરંતુ નિમિત્ત છે એવું વિચારો તો તે સ્થિતિમાં કર્માધીન, એટલે મૂળમાં જે કહ્યું કે કાલ કર્મ ગુણાધીનો દેહોયમ પાંચભૌતિક, આ પાંચભૌતિક દેહ કાલના અધીન છે, કર્મના અધીન છે અને ગુણોના પણ અધીન છે. તો એમાં એમ કહ્યું કે કાલની પ્રેરણા વિના ન કરી શકે, તો કહ્યું છે કે કાલ છે નિમિત્ત છે, પણ ખાલી એટલાથી તો થશે નહીં, કર્મ પણ છે. તો કાલ પ્રેરણાયા યત કર્મ કૃતવાન તત્ફલ ભોગસ્ય આવશ્યકત્વાત, કાલની પ્રેરણાથી મનુષ્ય જે કર્મ કરે છે એ કર્મના ફલ એને ભોગવવા આવશ્યક છે. આની વ્યાખ્યામાં લેખકારે કહ્યું છે કે કાલસ્તુ નિમિત્તમ, કાલ એ નિમિત્ત છે એમ જે કહ્યું એનું તાત્પર્ય છે કે એ પરંપરાયા સાધક, એટલે સીધું ઇન્વોલ્વ નથી થતું પરંતુ કર્મ દ્વારા કાલ ઇન્વોલ્વ થાય છે. એવંચ કાલાધીનત્વમ ન સર્વથા અપાકર્તુમ શક્યમ ઇતિ ભાવ, તાત્પર્ય છે કે કાલના અધીન નથી આપણે એવું આપણે સાવ ના નથી પાડી શકતા, કાલાધીનતા પણ છે જ. એ વાત અહીંયા કાલ પ્રેરણાયા કહ્યું. એવંચ કર્મ કાલાધીનમ તદધીનશ્ચ દેહ, કર્મ કાલાધીન છે અને કર્મના અધીન દેહ છે. ઇતિ કર્માધીનત્વમ સાક્ષાત અંગીકાર્યમિતિ ભાવ, એટલે સાક્ષાત અધીનતા દેહની કર્માધીન છે અને કાલ એ પરોક્ષતયા કાલના અધીન છે એમ સમજો. અને તે જ રીતે ગુણાધીનત્વમ સ્થાપયિતુમ અત્રાપી પરંપરા નિમિત્તત્વમેવેત્યાશયનાહુ કર્માપી ઇત્યાદિ, કે કર્માપી નિમિત્તમેવ દૃષ્ટ સાપેક્ષત્વાદ, કર્મ જે છે એ પણ કાલની જેમ નિમિત્ત જ હોય છે. કેમ કે કોઈ પણ કર્મ કરવા માટે એટલે મનુષ્ય છે જે રીતે પણ બંધન પ્રાપ્ત કરે છે એમાં દ્રષ્ટની અપેક્ષા રહે છે. તો તેથી તત્રાપી કર્મૈવ ચેત દ્રષ્ટ સામગ્રીમપી સંપાદયતિ તદાપી પૂર્વોક્ત એવ દોષ, એટલે જો કર્મ જ આ દ્રષ્ટ સામગ્રીનું સંપાદન કરનારું છે એવું માનો તો પણ પૂર્વોક્ત દોષ રહ્યો છે. પૂર્વોક્ત દોષ એટલે કાલાધીન અને કર્માધીન જે રીતે છે તે રીતે. પણ નહીં કર્માણી દૃષ્ટમ કર્તારમ વિના નિષ્પદ્યંતે સ્વયમેવ જડત્વાत्, કર્મ પોતાની રીતથી સ્વતંત્ર કંઈ થોડું કંઈ કરે છે જ્યાં સુધી કરતા ન હોય, કેમ કે કર્મ તો જડ છે. એટલે કર્મ જે જડ છે એને ચેતન કર્તાની અપેક્ષા રહે છે. ન ચ કર્તૃદેહોત્પત્તાઓપી તત્પ્રાચીન કર્મૈવ નિમિત્તમસ્તુ ઇતિ વાચ્યમ, તો કહે છે કે તે સ્થિતિમાં ચેતન કરતા છે પરંતુ અને વર્તમાનમાં કોઈ હજી કર્મ ઉપસ્થિત થયા નથી, તો પ્રાચીન જે કર્મ છે તેને પ્રારબ્ધ કે સંચિત કહીએ છીએ. એ કર્તૃદેહોત્પત્તાઓપી, કર્તાના દેહને ઉત્પન્ન કરવામાં એના જે પ્રાચીન કર્મ છે એ નિમિત્ત છે એવું માનવું જોઈએ. તો કહે છે કે ના, એવું નહીં માનવું જોઈએ, કેમ કે તથા સતી તત્કર્મણોપી કર્તૃ સાપેક્ષત્વાદ અનવસ્થા આપત્તિત, જો એવું માનશો તો પ્રાચીન કર્મ આવ્યા ક્યાંથી? વગર કરતા એ તો પ્રાચીન કર્મ પણ આવશે નહીં. તો એના માટે ફરી પાછું કરતા માનવો પડશે, તો અનવસ્થા થઈ જશે. તસ્માદ અન્ય દેવ તત્વેન અન્વેષ્ટવ્યમ, એટલે કોઈ બીજું જ આની અંદર આપણને વિચારવું પડશે. તો એના સંબંધમાં અહીંયા કહી રહ્યા છે. મૂળમાં હવે જુઓ તો તત્રાપી કર્મૈવ ચેત દૃષ્ટ સામગ્રીમપી સંપાદયતિ તદાપી પૂર્વોક્ત એવ દોષ, અથવા અન્યશ્ચેત એટલે આનાથી કોઈ અલગ માનો કાલ અને કર્મથી, તો સ્વભાવભૂતા તે ગુણા, આ જે ગુણો છે તે અતઃ ત્રિદોષ વ્યાપ્ત, એ ગુણોથી ત્રિદોષની વ્યાપ્તિ થાય છે.
એ રીતે આ સમજાવ્યું છે. આમાં કઈ એટલે જે એવું થયું કે સામગ્રીમપી સંપાદયતિ એટલે મનુષ્યને દેહ ઉત્પત્તિ કે ઇન્દ્રિય પ્રાપ્તિ કે જન્મની પ્રાપ્તિ આ બધું જો કર્મથી જ થઈ રહ્યું છે એમ તો આ બધી દ્રષ્ટ સામગ્રી આ છે. હા, કર્મૈવ ચેત દ્રષ્ટ સામગ્રીમ અપી સંપાદયતિ તદાપી પૂર્વોક્તૈવ દોષ. એટલે કર્મ અપી નિમિત્તમેવ દ્રષ્ટ સાપેક્ષત્વાत्. કર્મની નિમિત્તતા નિરપેક્ષ નથી, એને દ્રષ્ટની આવશ્યકતા છે. એકલો કર્મ પોતે તો ન કરી શકે ને. તો અહીંયા સામગ્રીની અંદર આ તરફે વિષયના પક્ષમાં આ પ્રાકૃત ગુણો આવશે અને તજન્ય અહીંયા આ તરફ છે નહીં. એટલે આ તરફ જીવાત્માના પક્ષમાં દેહેન્દ્રિય વગેરે છે એ ગ્રાહક સામગ્રી તરીકે આવશે. એટલે એવું થયું સરદાવા કે સ્વભાવથી કરતા કર્મ કરશે. પછી ત્યાં કાલ ને કેવી રીતે બેસે? મને કાલ ને બેઠું ત્યાં. એક તો મૂળ તો સ્વભાવ છે તેવા એના એટલે ગુણો, સ્વભાવમાં જે ગુણો છે તેનાથી એ કરતા કર્મ જે કરશે એ કર્મ એક ઊભું થયું. કારણ કે કર્મ એકલું તો કરતા વગર નહીં થઈ શકે. તો કરતા એ કર્યું છે ના વડે સ્વભાવ વડે. હવે કાલને ક્યાં જઈ જોડીશું? એ કાલમાં એના પછી કર્મ, એના પછી ગુણો એમ. અને એનાથી રક્ષણ નહીં થાય, નહીં કરી શકીએ. કારણ કે આપણા તો કાલ કર્મ સ્વભાવ બધા એવા જ છે. તો એનાથી આપણે આપણું રક્ષણ નહીં કરી શકીએ. એટલે આ પાંચ ભૌતિક દેહ છે એ કાલ, કર્મ અને ગુણના અધીન છે. જી થયું. મૂળ સ્વભાવ છે પેલા કરાવનારો, ત્યારે કરતા કરે છે અને પછી એ કર્મ બને છે, એનો પછી ભોગવટો. બરાબર. પ્રણામ સરદાર. હા જી થયું. પ્રણામ. પછી આ છેલ્લું વાક્ય છે એને એટલે છેલ્લો પેરાગ્રાફ એના પહેલા અને તું તો શબ્દથી એમ જણાવેલ છે કે કાલનો આધીન ન રહેતા ભગવદીય થયેલો છે. એટલે તું એટલે તો વ્યાવર્તન કરે એટલે એનાથી એમ જણાવે કે કાલને આધીન રહેતા ભગવદીય થયેલો છે. એટલે આ યુધિષ્ઠિરજીની વાત કરી છે કે આ ધૃતરાષ્ટ્રની ગાંધારીજીની? આમાં કઈ સુધરાવેલું છે આપે જે એ નથી ખ્યાલ આવતો. શું થયું? શું છે? વાંચો તો. 371 પેજ પર કે બીજાઓ વગેરેના અધ્યાસ વિનાના છે. બીજાઓ તો દેહ વગેરેના અધ્યાસ વિનાના છે. અને તું એટલે કે તો શબ્દથી એમ જણાવેલ છે કે કાલનો અધીન ન રહેતા ભગવદીય થયેલો છે. ને આપે એવું છે કે થયેલા છે. એટલે થયેલા એટલે બહુવચન વાપર્યું એટલે ગાંધારી, વિદુરજી અને ધૃતરાષ્ટ્રજીની વાત કરે છે એવું કંઈક થાય છે. એટલે પણ વ્યાવર્તન કરતા હોય તો બીજાઓના દેહ તો એમાં ગાંધારીજીને ધૃતરાષ્ટ્રનું લીધું. એટલે વ્યાવર્તન કરે તો પછી યુધિષ્ઠિરનો દેહ જ આવે ને. એ મને નથી સમજાતું છે. પ્રણામ. છેલ્લી વિધિમાં તો બધી સ્પષ્ટતા કરી. ધૃતરાષ્ટ્ર તારો શોક કરવા યોગ્ય છે, પરંતુ તું ધૃતરાષ્ટ્રનો શોક કરવા યોગ્ય નથી. કેમ કે તું તો આ દેહના બંધનમાં છે. જે લોકો તો બધા ભગવદીય થઈ ગયા છે. એક તો ગુજરાતીમાં જે ઇન્વર્ટેડ કોમામાં તુમ એ છે ને એમાંથી અનુસ્વાર કાઢી દેજો, કેમ કે એ મૂળ સંસ્કૃતનો તુ શબ્દ છે એનો પ્રતીક છે. એટલે તું એવો કોઈ એનો મતલબ તું એટલે યુ અંગ્રેજીનો એ રીતે અહીંયા નથી કહેવામાં આવી રહ્યું. કેમ કે મૂળમાં જે 45મી અંતિમ પંક્તિ છે કથમ અન્યાંસ્તુ એટલે બીજાઓ તો, એટલે તું કે પછી આ લોકો જે ત્યાગ કરીને ગયા છે એ અહીંયા મુદ્દો અત્યારે નથી.
એટલે જે કાલનો અધીન ન રહેતા ભગવદીય થયેલા કે થયેલો છે, આપે સુધરાયેલું થયેલા તે એ રીતે લેવાનું. એટલે એનાથી શું તું પછી શું કે છે એ નથી સમજાતું છે. પ્રણામ. એટલે તું શબ્દેન ચ કાલ અનધીનાઃ ભગવદીયાઃ જાતાઃ. એટલે તું શબ્દથી કાલના જે અધીન નથી તેવા ભગવદીય થયેલા છે. થયું, સરસ થયું. કારણ કે ઉપર કહ્યું ને કે ભક્ષણ કરેલું તેમનો વિકાર બીજાઓ કેવી રીતે રક્ષણ કરે, બીજાઓ તો દેહ વગેરેના અધ્યાસ વિનાના છે. તો ફૂટનોટમાં બીજાઓથી ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારી જ લીધા છે. તો અત્યારે નારદજી તો એ જ રીતે યુધિષ્ઠિરને કહી રહ્યા છે ને, એટલે જ કહ્યું કે ધૃતરાષ્ટ્ર તમારો શોક કરી શકે પણ તું ના કરી શકે. તો અહીંયા 3 જ લેવાના ને બીજાઓથી. તું નો મતલબ તું એમ નહીં. એ તો બરાબર છે. પછી એ જે તો શબ્દથી જે લીધું તો કાલને અધીન ન રહેતા ભગવદીય થયેલા છે, તો એ પણ આ 3 ને લાગુ પડશે ને એમ કહું છું. ભગવદીયથી બીજાઓથી. આને ગુજરાતીનો અનુવાદમાં તમે એનો અંતિમ પંક્તિ છે ને એ જોઈ લો. જેમ અજગરે ગળેલો બીજાનું રક્ષણ કરતો નથી, એટલે આ દ્રષ્ટાંતથી અહીંયા યુધિષ્ઠિર સમજવાનું છે. તું અજગરથી ગળેલો છો, તેમ તે બીજાઓનું તો કેવી રીતે રક્ષણ કરે. એટલે તું તારા પોતાના રક્ષણમાં તારું ઠેકાણું પડે એમ નથી, તો આ લોકોના વિષયમાં તું કેમ આ વિચારી રહ્યો છે. તો આમાં જે બીજાઓનું તો એ જે તો છે ને એના સંબંધમાં ચર્ચા ચાલી રહી છે. એમાં તું એમ નહીં સમજતા. જી જે એટલે કાલને અધીન ના રહેતા ભગવદીય થયેલા છે એવું જ આવશે ને, થયેલો નહીં આવે ને, બહુવચન બહુવચન અહીંયા સમજવાનું છે આવશે. હા હા હા, પ્રણામ છે. હા, અને શરદા અહીં ભગવદીય કેમ આપે, ભગવદી શબ્દ કેમ આપે ધૃતરાષ્ટ્ર? જો કે વિદુરજી તો છે, પણ ધૃતરાષ્ટ્ર ને પણ ભગવદી તરીકે લઈ શકાય. શરદા પ્રણામ. હા, જોઈએ આગળ જે આવશે એમનું નિરૂપણ, એમની ભગવદગીતા કેવી છે ખબર પડશે. જી જી જી. જે દંડવત પ્રણામ. આ રિલેટેડ જ મારો ક્વેશ્ચન હતો કે અત્યારે જે આપણે છેલ્લી લાઈન સમજ્યા કે બધા જ ભગવદીય થયેલા છે, ધૃતરાષ્ટ્ર વગેરે, તો અહીંયા નીચે કીધું કે તેથી ધૃતરાષ્ટ્ર તારો શોક કરવા યોગ્ય. તો ભગવદીય થઈ ગયા હોય તો પછી ધૃતરાષ્ટ્ર શોક કરવા યોગ્ય કઈ રીતે કહી રહ્યા છે? બે કોન્ટ્રાડિક્શન જેવું દેખાય છે. શું? ધૃતરાષ્ટ્ર અગર ભગવદીય થઈ ગયા છે, મીન્સ કે આ 3 ને આ છેલ્લી લાઈનમાં કીધું 3 ભગવદીય થયેલા છે, તો પછી એ પણ શું કામ શોક કરશે ધૃતરાષ્ટ્રજી પણ? યુધિષ્ઠિરને તો કીધું કે તું કાલથી ઘેરાયેલો છે, તો અત્યારે તારો મોહ દૂર કરવા માટે તારે શોક કરવા યોગ્ય નથી એ કહી રહ્યા છે ને બોધ આપવા. પણ ધૃતરાષ્ટ્રજી બી જો ભગવદીય થયેલા જ હોય તો એ શોક કરવા યોગ્ય છે એવું કેમ કીધું? હા, એટલે એ કે અમે તો રાજ્ય મોહથી મુક્ત થઈને ને પરમ મુક્તિ તરફ આગળ વધી ગયા, અને આ તો હજી ત્યાં જ ફસાયેલો પડ્યો છે, અજગરથી ગળેલો. એટલે ધૃતરાષ્ટ્રજી એ રીતે યુધિષ્ઠિરજી માટે વિચારીને શોક કરી શકે એમ? એવું જ ને. જી જે દંડવત પ્રણામ. કરું આગળ જઈએ? બસ હવે થોડું કાલે કરીએ શોક.